ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. હું આપનો મિત્ર અભિજીતસિંહ ઝાલા વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર જેટલા પણ લોકો જોડાયા છો બધા જ લોકોને એક નાનકડી એવી અરજથી આપણે આજની આ સેશન છે એ સેશનની આપણે શુભ શરૂઆત કરીએ છીએ કે હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું. એક નાનકડું કન્ફર્મેશન આપો. કન્ફર્મેશન બાદ તરત જ તે આપણે આપણા સેશન તરફ આગળ વધીએ. ચાલો, આઈ એમ ઓડિબલ, આઈ એમ વિઝિબલ. ઇફ આઈ એમ ઓડિબલ એન્ડ વિઝિબલ, જસ્ટ ઇન્ફોર્મ મી, જસ્ટ લેટ મી નો. બરાબર, અને પછી આપણે આપણા આજના સેશનની શુભ શરૂઆત કરીએ. ખેલૈયાઓ રમતા હશે, ખૂબ સરસ રીતના પોતાના દિવસને એન્જોય કરતા હશે, રાઈટ. અને ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે તૈયારી કરવા માંગે છે, જે વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે સાહેબ નહીં આ વખતની નવરાત્રી નહીં, આવતી નવરાત્રી કે પછી એની પછીની નવરાત્રી હશે ત્યારે અમે ઓફિસર્સ બની ગયા હશું. 1 વર્ષની તનતોડ મહેનતના બાદ અમને સફળતા પ્રાપ્ત થઈ હશે, રાઈટ. અને એના માટે ક્યાંક સાહેબ ચોક્કસ એક માર્ગદર્શન અમને મળી રહે એવી અમને આશાઓ છે. અને આશાઓ કોની પાસે હોય? આશાઓ વેબ સંકુલ પાસે હોય, બરાબર, આપણી એકેડમી પાસે હોય. તો સ્વાભાવિક છે કે એ જ આશાઓ છે, આશાઓને લઈ અને હું તમારી સમક્ષ હાજર થયો છું. આજના સેશનમાં હું તમને પ્રયત્ન કરીશ કે પરીક્ષાની તૈયારી કઈ રીતના કરવી જોઈએ, શું શું ધ્યાને દેવું જોઈએ, બરાબર, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, બધી જ વિગતે ચર્ચા કરવાની છે, રાઈટ. અનંત એમ કહે છે કે સર મારી પાસે રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ વાળી પુસ્તક છે અને શું હું ફક્ત એક જ તે પુસ્તક વાંચી મિશન જીપીએસસી ના ઓલ્ડ કોર્સની નોટ્સ જે મેં બનાવી છે એના સાથે 200 માંથી 135 માર્ક્સ લાવી શકું? 100% લાવી શકો, પણ ખાસ બાબત આમાં એક એડ કરજો, કરંટ અફેર્સ છે ને એને સારી રીતના કરજો. કેમ કે કરંટ તમારું સારું હશે એટલે હું ખાલી એક કરંટ અફેર્સના જ ક્વેશ્ચન નથી કહેતો, હું એમ કહું છું કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો એનું ક્યાંક કરંટ અફેર્સ હશે, ક્યાંક ભૂગોળ છે તો ભૂગોળમાં બનતી ઘટનાઓ હશે. કેમ કે આવનારી પરીક્ષામાં જો તમને કહું બેરન નામનો જ્વાળામુખી પૂછાય મને જરાય એમ ન થાય કે આ તો ભાતીગળ પ્રશ્ન છે. હવે એ બેરન નામનો જ્વાળામુખી જ્યારે સક્રિય બન્યો છે, રાઈટ, તો ત્યાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવનાઓ વધી ગઈ છે, રાઈટ. તો એવી રીતના એને તમે બહુ સરસ રીતના એનાલિસિસ કરી અને આગળ વધી શકો છો. ઓકે, ચલો, ઓકે, શરૂઆત કરીએ. ત્યારે 100 કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, ધીમે ધીમે બીજા જોડાતા હશે, બીજા જોડાય કે ન જોડાય, આપણે અત્યારે જેટલા જોડાયા છો એક નાનકડું પ્રોમિસ કરી દો કે સાહેબ અમે ક્યાંય જવાના નથી, લેક્ચર ખતમ થાય ત્યાં સુધી અમે ક્યાંય જવાના નથી. ચલો, તો જેવી રીતના એ થંબનેલમાં જુઓ છો કે આવનારી પરીક્ષાઓ છે એની તૈયારી, એની એક સચોટ રણનીતિ છે એ કેવી હોવી જોઈએ. આપ જાણો છો કે તલાટી કમ મંત્રીની પરીક્ષા છે, પરીક્ષા આવવા જઈ રહી છે, બરાબર. વનપાલ છે એ વનપાલની પરીક્ષા આવવા જઈ રહી છે. સીસી છે સીસીની પરીક્ષા આવવા જઈ રહી છે. જુનિયર ક્લાર્કની તૈયારી કરતા હોય તો જુનિયર ક્લાર્કની પરીક્ષા આવવા જઈ રહી છે. પીએસઆઈની તૈયારી કરતા હોય તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ પણ આવનારા વર્ષમાં એટલે કે 2026ના વર્ષમાં ક્યાંક આપણને દેખાય છે. એટલે કે 2026ના વર્ષમાં આપણને અહીંયા મેં જેટલી તમને ભરતી બતાવી છે એ બધી જ ભરતીઓ છે. અને આ ભરતીઓનું જો કુલ કેલ્ક્યુલેશન કરવા જઈએ તો ટોટલ અંદાજિત 30,000 કેટલી 30,000 જેટલી વેકેન્સીસ છે, વેકેન્સીસ આવી છે. 30,000 જેટલી ભરતીઓ છે એ ભરતીઓ પડેલી છે. અને હવે જો આપણે આ 30,000 માંથી લાગી નહીં તો સ્વાભાવિક છે સ્વીકારવાનું છે કે સાહેબ આપણી મહેનતમાં કચાશ છે, સાહેબ આપણે મહેનત સારી કરી નથી ને કોઈ ડિઝર્વ કરે છે એ આપણાથી આગળ ગયો છે, એ આપણાથી પાસ થઈ ગયો છે, બરાબર. હા, પણ આપણે એવું બનવા જ નથી દેવું ને, આપણે એવું થવા જ નથી દેવું. હજી આમાં ચીટનીસની પરીક્ષાનું ક્યાંય આપણે વર્ણન નથી કર્યું. આમાં ચીટનીસ છે, બરાબર, એ ચીટનીસની પરીક્ષા છે તો ચીટનીસની પરીક્ષા પણ આવવા જઈ રહી છે. ટેકનિકલ પરીક્ષાઓનો સમાવેશ નથી કર્યો, જીપીએસસીની પરીક્ષાઓનો સમાવેશ નથી કર્યો. આ બધી જ પરીક્ષાઓને જો કદાચ એડ કરીએ તો બહુ મોટો આંકડો થઈ જતો જોવા મળે. પણ વર્ષ 2026 એટલે ગુજરાતમાં અંદાજિત ટેકનિકલ નોન ટેકનિકલ ને આ બધી ગણી અને 20,000 જેટલી પરીક્ષાઓ ગણો. હજી આમાં આપણે ટેટટાટ નથી ગણી. આપ જાણો છો કે અત્યારે ટેટટાટનો માહોલ તમે કદાચ જોતા જશો, ટેટટાટનો માહોલ આપ જાણો છો તો ટેટટાટની બહુ મોટી એવી ભરતી આવે છે. આ બધી જ જો પરીક્ષાઓ કદાચ જોઈએ તો 50,000 કરતા તો આરામથી 50,000 કરતા વધારે વેકેન્સીસ હશે. અને હું તમને ખાતરી સાથે કહું છું કે જે તૈયારી કરોડો વર્ગ હશે ને, સારી તૈયારી કરો વર્ગ એ આટલો જ હશે. સમજો, ભલે 12 લાખ ફોર્મ ભરાય, ભલે 10 લાખ ફોર્મ ભરાય, એ 10 લાખ ફોર્મમાં તૈયારી કરોડો વર્ગ કેટલો હોય છે? આટલો હોય છે. ઓકે,
તો 2026 ના અંત સુધીમાં બહુ બધી પરીક્ષાઓ અને એ પરીક્ષાઓમાં કોઈ ને કોઈ પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ, જે તમે ઈચ્છતા હોય એ પરીક્ષામાં તમને સફળતા મળે એવી આશાઓ, પણ કદાચ નથી મળતી એ જ પરીક્ષામાં, તો કોઈ પણ પરીક્ષાને હાલ પાસ કરીને તમે એ પરીક્ષા પાસ કરીને જે તે જગ્યા પર તમે તમારી ફરજ બજાવતા થઈ જાઓ. ડ્યુરિંગ સમય દરમિયાન તમે તૈયારી કરો અને એ સમય દરમિયાન જ્યારે કોઈ પરીક્ષા જેને તમે ગોલ રાખીને બેઠા હતા એ આવે છે તો એને આપો ને, એમાં તમને સફળતા પ્રાપ્ત થાય એવી આશાઓ અને એવી ઈચ્છાઓ સાથે આજના આ સેશનની હું શુભ શરૂઆત કરી રહ્યો છું. ઓકે સર, ચલો ત્યારે શરૂઆત કરીએ એની પહેલા જરૂરથી જણાવીશ કે માના નવલા નોરતા અને એ નવરાત્રી ચાલુ છે, નવરાત્રી ઓફર વેબ સંકુલ નો લાવે એવું બને નહીં. એટલે વેબ સંકુલની એપ્લિકેશન, આપણે વેબ સંકુલ ઓફિશિયલ નામની આપણી એપ્લિકેશન છે, એમાં કોઈ પણ કોર્સ આપ પરચેસ કરવા માંગો છો, એ કોર્સ તમને 9,999 રૂપિયામાં, પૂરું સમજી લેજો, 9,999 રૂપિયામાં બુક્સ મળવા પાત્ર છે. આ બુકની કિંમત અંદાજિત 9,999 રૂપિયાની હશે. કોઈ કોર્સ લ્યો 7,500 થી લઈને 9,999 સુધી બુકની પ્રાઇસ છે, આખો જે સેટ લ્યો તે. અને આ સેટ સાથે તમને 1 વર્ષનો નહીં, તમને બીજા 1 વર્ષનો હોય એટલે 2 વર્ષનો કોર્સ તમને સાવ ફ્રી મળે છે એમ કહી શકીએ. એટલે 9,999 બુક સેટ આખો, સાથે સાથે બુક સેટ કેટલો, અંદાજિત 9,999 રૂપિયાનો તે વર્થ બુક સેટ, અને એની સાથે 2 વર્ષનું તમને સબસ્ક્રિપ્શન મળશે. તમે કહેશો બુક સેટ છે અમારી પાસે, આની જરૂર નથી, તો તમે આ કોર્સ પણ પરચેસ કરી શકો છો. એને વિધાઉટ મટીરિયલ છે, વિધાઉટ મટીરિયલ પરચેસ કરી લ્યો. 3 મહિનાનો ન લેવાય ભાઈ, હું તો કહું 6 મહિનાનો ન લેવાય, હું તો કહું 1 વર્ષનો ન લેવાય ભાઈ, આ જ લેવાય. જો 1 વર્ષનો 5,000 નો પડતો હોય અને એમાં કદાચ 1,000 રૂપિયા નાખવાનું થાય, હું એમ કહું ઉછીના લઈને 1,000 નાખી દેવાય. મારા મતથી હું કરતો હોય તો આવું કરું. પછી તમને એમ મજા આવે કે ના સાહેબ મને 1999 જે પ્રાપ્ત થાય છે એ જ લેવા પાત્ર, તમને મજા આવે તમે કરી શકો. ઓકે, ચાલો ધીમે ધીમે બેઠક જામી રહી છે, ધીમે ધીમે વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે, રાઈટ. ચલો ઓકે, તો શરૂઆત કરી દઈએ દોસ્તો આજના સેશનની. જેવી રીતના સરકારી નોકરી 2026, અહીંયા લિસ્ટ તો આપ્યું જ તું, છતાંય હું એક વખત આપી દઉં છું. કયું હતું તો કે જુનિયર ક્લાર્કની ભરતીઓ ચાલે છે, આવવાની છે, બરાબર. ટેટ ટાટ છે એની ભરતીઓ આવવાની છે, બરાબર. પછી કોન્સ્ટેબલની ભરતી આવવાની છે, કોન્સ્ટેબલ, અને પીએસઆઈ ની ભરતી આવવાની છે. ઓકે, એની સાથે સાથે આપ જાણો છો કે ચીટનીસની છે, એ ચીટનીસની ભરતી આવવાની છે. ઓકે, એની સાથે સાથે તલાટી કમ મંત્રીની ભરતી આવવાની છે, બરાબર. એની ભરતી એક આવવાની છે, તલાટી કમ મંત્રીની. આવી બધી જ સીસીઈ છે તો સીસીઈ ની ભરતી આવવાની છે, રાઈટ. ફરી એક વખત રેવન્યુ તલાટી છે, એ રેવન્યુ તલાટીની ભરતી આવવાની છે. આ આવનારા 2026 ના વર્ષમાં જે સંભવિત યાદી બહાર પાડી દીધી છે ઈ, અને જે સંભાવનાઓ છે જે આવવા જઈ રહી છે, આટલી પરીક્ષાઓ છે, પરીક્ષાઓ આવવાની છે. મને ખબર છે કે આમાંથી જ તે કોઈને તમે ટાર્ગેટ કરતા હશો. કોઈ તલાટીની તૈયારી કરતો હશે, કોઈ તૈયારી કરતો હશે તલાટી કમ મંત્રીની, કોઈ તૈયારી કરતો હશે સીસી ની, કોઈ કે ના સાહેબ ખાખી જોઈ તો એ કોન્સ્ટેબલની તૈયારી કરવાળો, પીએસઆઈ ની તૈયારી કરવાળો વર્ગ અહીંયા બહોળી માત્રામાં ભેગો થયો છે. એ બધાને કહું છું કે તમારો સિલેબસ છે ને, આ બેને બાદ કરી નાખો, ખાલી આને બાદ કરી નાખો, ખાલી તમારો સિલેબસ આને બેનો બાદ કરી નાખો. તમારો સિલેબસ લગભગ કોમન છે, લગભગ સિલેબસ તમારો કોમન છે. તો કોમન સિલેબસ છે તો કોમન સિલેબસને ધ્યાને લઈ અને પરીક્ષાની તૈયારી કરો, તમારે બધામાં પાસ થઈ શકાય એવું બને, રાઈટ. ચાલો, કેટલી જગ્યા એના માટે એક વિડીયો બનાવી નાખો વર્ષાબેન, હે ને. એનો એ જ વિડીયો ફરી બનાવવાનો કોઈ મતલબ છે નહીં, પણ છતાંય તમે જોઈ લો, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સીસી, નાયબ ચીટનીસ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ, બરાબર ને. આ બધી જ પરીક્ષાઓ છે. એ પરીક્ષાઓની સંભવિત તારીખ શું છે, ફોર્મ જે ફિલઅપ થવાની બંધ છે એ, બરાબર. સંભવિત તારીખ ક્યારે પરીક્ષા લેવાઈ જશે, ક્યારે એનું રિઝલ્ટ મળી જશે, એનું એક ટાઈમ ટેબલ આપણી પાસે આવી ગયું છે. તો એના માટે તમારે શું કરવાનું છે, એના માટે આની પહેલા વિડીયો બનાવ્યો ને એને જોવાનું. હવે એ રિપીટ કરી શકીએ નહીં, કેમ કે એ ડેટા આંકડા આપણને યાદ ન હોય ભાઈ, બરાબર. ચલો હવે સિલેબસ થી આપણે ચાલુ કરીએ. જેમ કે જો કદાચ તમે સીસીઈ ની તૈયારી કરો છો અને એ સીસીઈ ની તમે પ્રિલિમ ની તૈયારી કરતા હોય તો આપ જોઈ શકો છો કે રીઝનિંગ કેટલા માર્ક્સનું, 40 માર્ક્સનું છે, બરાબર. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ્સ કેટલા માર્ક્સનું છે, 30 માર્ક્સનું. ઇંગ્લિશ કેટલા માર્ક્સનું છે તો કે 15 માર્ક્સનું. ગુજરાતી કેટલા માર્ક્સનું છે તો કે 15 માર્ક્સનું. ત્યાંથી આપણે આગળ જઈએ.
પાર્ટ એ ની તૈયારી કરો છો પીએસઆઈ ની, બરાબર, તો રીઝનિંગ કેટલા માર્કનું? 50 માર્ક્સનું, બરાબર. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ્સ કેટલા માર્કનું? 50 માર્ક્સનું આપણને જોવા મળે છે. પાર્ટ બી માં પોલિટી 25 માર્ક્સ, હિસ્ટ્રી જીઓગ્રાફી 25 માર્ક્સ, કરંટ અફેર્સ જીકે 25 માર્ક્સ અને એન્વાયરોન્મેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમી આ ભેગા થઈને 25 માર્ક્સનું છે. એવી જ રીતના કોન્સ્ટેબલનો જો પાર્ટ એ જુઓ તો રીઝનિંગ 30 માર્ક્સનું છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ્સ 30 માર્ક્સનું છે અને 20 માર્ક્સનું ક્યાંક કોમ્પ્રિહેન્શન ગુજરાતીમાં છે. એના પાર્ટ બી માં પોલિટી 30 માર્ક્સનું, જીકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર્સ 40 માર્ક્સનું, હિસ્ટ્રી જીઓગ્રાફી એન્ડ કલ્ચર તો કે 50 માર્ક્સનું આપણને દેખાય છે. આવા નવા તમે તમામ સિલેબસો ઉપાડી લેજો. બધા લગભગ બધા જ સિલેબસો ક્યાંક કોમન થતા આપણને જોવા મળે. એ જુનિયર ક્લાર્કનો હોય તોય ભલે, એ તલાટીનો હોય તોય ભલે, એ નાયબ ચીફનો હોય તોય ભલે, આ બધા કોમન સિલેબસ આપણને થતા જોવા મળે છે. તો સાહેબ મારે તૈયારી કરવી, આજથી તૈયારી કરવી. તમે મને કહો તમારે શેની તૈયારી કરવી? જેની તૈયારી કરવી એ તમારે લખવાનું છે, સાહેબ આની તૈયારી કરવી છે, રાઈટ? ચાલો, ઓકે, બધું કહીશ ભાઈ. તમારે કોર્સ પરચેસ કયો કરવાનો એ કહીશ. કીવી રાહ જોજો ખાલી. જય અંબે. રિઝલ્ટ હવે આજે તો સમય થઈ ગયો, આજનું તો કઈ નક્કી નહીં. હવે ભારતી પરમાર સીસી નો સિલેબસ બદલાશે નહીં. જો પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, આ બધી પરીક્ષાઓ માટે કયો એક કોર્સ લેવો પડે જે બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી થાય. છેલ્લે સુધી રાહ જોજો. આઈ પ્રોમિસ કે તમારા લગભગ પ્રશ્નોના જવાબ છેલ્લે સુધીમાં બધા મળી જશે. જો હું કોર્સ જ વેચવા બેઠો હોત ને તો અત્યારે મેં તમને સીધા કોર્સ કહી દીધા હોત. હા કે ના? 2 લોકોએ પૂછ્યો કે સાહેબ કયો કોર્સ લેવાય. જો મારે કોર્સ જ વેચવો હોત ને તો અમને એમ કહી દેત કે આ કોર્સ લઈ લ્યો. પણ કોર્સ માટેનો સમય છે અંદર, બરાબર, ત્યારે આપણે કોર્સની વાત કરશું. થોડોક સમય દેજો, રાહ જોજો, આખા સેશનને જોજો. જો તમે ગતિ વગરના છો, જો તમે દિશા વગરના છો તો આ લેક્ચર તમારા માટે છે, મને એટલી ખબર પડે. આજનો લેક્ચર છેલ્લે સુધી જોશો ને તમને એક વિઝન મળી જશે, એક આઈડિયા આવી જશે કે શું કરવું ને શું નહીં તે. ઓકે, ચલો. હવે હું શું કહું ખબર કે તમે તમારો કોઈ એક ગોલ નક્કી કરી લીધો. શું નક્કી કરી લીધો? તમે તમારો કોઈ એક ગોલ નક્કી કરી લીધો. મતલબ કે અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ હાજર છે એ તમામ વિદ્યાર્થીઓ શું નક્કી કર્યું કે સાહેબ મારે જે તે પરીક્ષા પાસ કરવી છે. એ પરીક્ષા કોઈ પણ હોઈ શકે, રાઈટ? એ પરીક્ષા કોઈ પણ હોઈ શકે, બરાબર. ફોર એક્ઝામ્પલ હું અહીંયા ખાલી લખવા ખાતર લખું છું કે મારે પીએસઆઈ ની પરીક્ષા પાસ કરવી છે. કેની પરીક્ષા પાસ કરવી? પીએસઆઈ ની પરીક્ષા પાસ કરવી. એવી રીતના તમે પણ તમારો ગોલ નક્કી કર્યો હશે. તમે પણ કીધું હશે કે સાહેબ મારે આ પરીક્ષા પાસ કરવી. હા કે ના? હા સાહેબ. તમારે હું કહું ને એ એક જ પરીક્ષાને લઈને તમારે વિચારવાનું. જેટલી હવે વાતો થશે ને એટલી. સાહેબ મારે પીએસઆઈ ની પરીક્ષા પાસ કરવી. સાહેબ મારે સૌથી પહેલા શું કરવું જોઈએ? મને એટલી ખબર પડે કે અહીંયા શું દોરેલું છે અને શું લખેલું છે, વાંચો તો મને ખબર હોવી જોઈએ સિલેબસની. શેની ખબર હોવી જોઈએ? મને ખબર હોવી જોઈએ સિલેબસની. બહુ મહત્વની બાબત છે સિલેબસ, એ ખબર હોવી જોઈએ. હવે ઘણા એમ કહે છે કે સાહેબ હવે પીએસઆઈ ની પરીક્ષા આવશે, એ સિલેબસ કયો હશે કેમ ખબર? તમારે અત્યારથી તૈયારી કરવી છે. સ્વાભાવિક છે તમારી પાસે નથી ને મારી પાસે નથી, અને હું પાછો સહદેવ નથી. હું સહદેવ હોત તો આમ કરે આ રહેશે, પણ હું સહદેવ છું નહીં, ત્રિકાળ જ્ઞાની નથી. પણ આપણને ખબર છે કે કદાચ ગમે એવો સિલેબસ નાખે, સિલેબસમાં ચેન્જીસ કરી શકે, શું કરી શકે કયો? સિલેબસમાં ચેન્જીસ કરી શકે તો કદાચ આ આઈપીસી ની જગ્યા પર હવે આપણી જે આઈપીસી સીઆરપીસી બંનેના નામ ચેન્જ કરીને અલગ અલગ કલમો થોડીક ઓછી કલમ કરી નાખી, કદાચ કાયદો તમારા મેળ થાય. હા કે ના? હા. પણ હું એમ કહું, ધારો કે 100 માર્ક્સનું પેપર હોય, એમાં 80 માર્ક્સનું જે છે એ તમે કરી નાખ્યું હોય, તો તમારે હવે જ્યારે સિલેબસ ડિક્લેર થાય ત્યારે તમારે કોની પાછળ દોડવાનું રહે? કોન્સ્ટેબલના કાયદા પાછળ, પીએસઆઈ ના કાયદા પાછળ. પણ તમે સિલેબસની રાહ જોવો અને પછી તમે આમ કરીને આમ રાહ જોઈને બેઠા હોય ને હાઉકલી કરીને સિલેબસ આવે અને બીજી કોર હાઉકલી કરીને પરીક્ષા આવે, તમે ત્યાં જોવા જાઓ ત્યાં ત્રીજી હાઉકલી કરીને શું થઈ જાય? તો કે ત્રીજી હાઉકલી કરીને કહી જાય આપણને મેઇન્સ પરીક્ષા આવી ગઈ. અને ચોથી હાઉકલીમાં આપણું પીડીએફમાં નામ હોય નહીં. આ 4 હાઉકલી આપણને હેરાન કરી જાય. એટલે તૈયારી કરવા વાળો વર્ગ અત્યારથી જ તે લાગી જવો જોઈએ.
કોઈ પણ કોર્સ પરચેસ કરો કે ન કરો ભાઈ, કોઈ પુસ્તક કોઈ પ્રકાશનના પરચેસ કરો કે ન કરો, તમારી પાસે કોઈ કોર્સ છે, તમારી પાસે કોઈ પુસ્તક છે, એને પકડીને તમે વાંચો પણ લાગી જાઓ, એમ કહેવાનો મતલબ છે, રાઈટ? ચલો હવે મેં અહીંયા પીએસઆઈ લખ્યું છે, તમારે તમારી રીતના તમે જે ગોલ તમારો હશે એ તમારે લખીને બેસવાનું છે કે ભાઈ હું નાયબ ચીટની તૈયારી કરું, હું સીસી ની તૈયારી કરું, એટલે સૌથી પહેલા તમને શું ખબર હોવી જોઈએ? સિલેબસ ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? સિલેબસ ખબર હોવી જોઈએ. હવે અંદાજિત હું તમને કહું છું કે અંદાજિત આપણી પાસે કેટલા મહિનાનો સમય છે, તો હું અત્યારે તે આપણે બેસાડીને સેટ કરીને ક્યાંક ચાલીએ છીએ કે તમારી પાસે 6 મહિનાનો સમય છે. કેટલાનો સમય છે? 6 મહિનાનો સમય છે તમારી પાસે, બરાબર? હવે આ 6 મહિનાના સમયમાં તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ દિશામાં દોડવાનું છે, કેટલી સ્પીડથી દોડવાનું છે, અને એ સ્પીડથી તમે પહોંચી શકશો કે નહીં. જો તમને એમ લાગે કે ના સાહેબ આ સ્પીડથી હું પહોંચી ન શકું, તમારે શું કરવું જોઈએ? તો તમારે તમારી સ્પીડમાં વધારો કરવો જોઈએ, તમારે તમારી દિશા છે એ ચેન્જ કરવી જોઈએ. સમજાણું? તમારી રીડિંગ પેટર્નને ચેન્જ કરવી જોઈએ. હવે આપણે ખાલી કેલ્ક્યુલેશન લગાવીએ છીએ, કેલ્ક્યુલેશન પ્રમાણે જઈએ છીએ આપણે કે સાહેબ સિલેબસ મને ખબર પડી ગઈ. જેટલા પણ લોકો જોડાયા છો બધા લોકોએ મને શું કીધું કે સાહેબ હું જેની તૈયારી કરવા જઈ રહ્યો છું ને એનો સિલેબસ મને ખબર છે. એક્સ ફોર એક્ઝામ્પલ તમને સિલેબસ ખબર પડી ગઈ તો પછી સૌથી પહેલા તો શું કરવું જોઈએ ખબર છે? જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો, મારી સાથે જોડાયેલા તમામ લોકોને ખબર છે કે એટલીસ્ટ તમે પૂરેપૂરા 2 દિવસ આપો. અને 2 દિવસ કેને આપો ખબર? સિલેબસ. આ સિલેબસ કોપી રહી ને, આ સિલેબસ કોપી છે ને, એક કોપીને તમે 2 દિવસ જુઓ. સાહેબ હશે તો કેટલા પેજ હશે? 1 પેજ, 2 પેજ. હવે 2 પેજને જોતા કેટલી વાર લાગે? ભારતની ભૂગોળ, ભારતની ભૂગોળના ભાગ સ્વરૂપે મુખ્ય ભૂમિ સ્વરૂપો, નદીઓ, અપવાતંત્ર, બરાબર ને, ખેતી, કૃષિ, પશુપાલન, આ તે ફલાણું ઢોકળું જે લખ્યું છે એ તમે વાંચી લીધું. શું કામ કહું છું ખબર? આ કોર્સને તમે 5, 7, 10 વખત વાંચી જાઓ. 5, 7, 10 વખત વાંચી જશો ને તમને ખબર પડવા લાગશે સાહેબ ભૂગોળમાં શું ખબર? તમે મને કહેશો સાહેબ ભૂગોળમાં 4 ટોપિક આવે પીએસઆઈમાં. એટલે એમ કે કયા કયા? તમે કહેશો સાહેબ સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વર્તમાન પ્રવાહ અને આર્થિક ભૂગોળ. જેમ સિલેબસમાં હશે એમ તમે મને કહેશો. સમજાણું? પછી પહેલો દિવસ તમે આખો સિલેબસ જ જોયો, બીજે દિવસ હજી હું તમને કહું છું તમારી પાસે જો નોલેજ છે તો આ જે ટોપિક છે ને, ટોપિક કોઈ પણ સબ્જેક્ટ છે, એક્સ ફોર એક્ઝામ્પલ કોઈ એક સબ્જેક્ટ છે, એ સબ્જેક્ટના શું હશે? ટોપિક હશે, બરાબર? આ ટોપિકનું બાયફર્ગેશન કરો કે સાહેબ હું તૈયારી કરું છું, મેં વેબ સંકુલનો કોર્સ પરચેસ કર્યો છે, તો મને આ ટોપિક ક્યાંથી મળી જાય છે? બરાબર? આ ટોપિક મને ક્યાંથી મળી જાય છે? લખી નાખો કે લેક્ચર નંબર 1 માં ફલાણાથી ફલાણા ફલાણા ફલાણા, બરાબર? એક તમે તમારી રીતના તમારો એક સિલેબસ કોપી તૈયાર કરો, એમાં લખો કે મને અહીંયાથી મળી જાય છે. એટલે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાને પાસ કરવા માટે જે અતિ મહત્વની બાબત છે એમાં સૌથી પહેલું શું આવવું? સૌથી પહેલું છે કે તમને તમારા સિલેબસની જાણ હોવી. તમને ખબર છે તમારો સિલેબસ? તો કે હા સાહેબ હવે મને ખબર છે. આગળ જશું ત્યાંથી, રાઈટ? ત્યાંથી આપણે આગળ જઈએ. ઓકે, ચાલો. ચાલો, ઓકે. 6 મહિનાનો સમય આપણી પાસે છે એવું વિચારીને ચાલીએ છીએ. સિલેબસ ખબર પડી ગઈ સાહેબ. સાહેબ મારો સિલેબસ મને ખબર પડી ગઈ છે. પહેલું સ્ટેપ હતું સિલેબસ, બરાબર? મારો ટાર્ગેટ શું હતો? મારો ટાર્ગેટ હતો એક પરીક્ષા પાસ કરવાનો. કઈ હતી? ડબલ સ્ટાર જે ખભે લાગે પરીક્ષા, પીએસઆઈ ની પરીક્ષા. મને સાહેબ સિલેબસ ખબર પડી ગયો છે. હવે શું કરવાનું? એ સિલેબસની આધારે તમારે તમારી બુક પસંદ કરવાની. શું પસંદ કરવાની? તમારી બુક્સને પસંદ કરવાની. તમારી પાસે બુક્સ છે એ બુક્સને પસંદ કરવાની. નથી ખબર તો કોઈ વ્યક્તિનું માર્ગદર્શન લ્યો, કોઈ પાસ થયેલા હોય એનું માર્ગદર્શન લ્યો, શિક્ષકનું માર્ગદર્શન લ્યો. સમજાણું? માર્ગદર્શનના માધ્યમથી તમને ખબર પડશે કઈ બુક લેવાય, કઈ બુક ન લેવાય. જો હું તમને કહું કઈ કઈ લઈ શકાય, બહુ મહત્વની વસ્તુ રહેતી હોય છે એનસીઈઆરટી અને જીસીઈઆરટી. એનસીઈઆરટી અને જીસીઈઆરટી બધા કહે છે, હું કહું છું, તમામ એક જ વસ્તુ કહે છે, રાઈટ? ચલો, જો હેલભાઈ કરીને આવ્યા છે એમ કે છે સર તમે બધા જ લોકો એક જ ટોપિક પર વિડીયો બનાવો છો. હા, અમે એક જ ટોપિક પર એટલા માટે બનાવીએ છીએ ભાઈ, જો આ લેક્ચર ખતમ થશે ને
તો હેલભાઈ છે ને, હેલભાઈને કહું લેક્ચર ખતમ થાય કાલ સવારે તમે જોજો કે કેટલા લોકો આ વિડીયો જોયો છે. જો એનો એ જ સેમ ટુ સેમ રિપીટ થતો હોય ને જો એટલા વ્યૂ મળતા હોય તો એનો મતલબ ચોખ્ખો એવો છે કે કોઈ વ્યક્તિ રિપીટ ન થાય. જેમ કે તમે રિપીટ થવા આવ્યા, તમે આટો મારીને વ્યા જવાના કે નહીં? તમે વ્યા જવાના હે કરીને, સમજાણું? પણ એવા ઘણા વિદ્યાર્થીઓ હોય છે જેમ ખબર જ નથી. હેલભાઈ સમજાણું? એને ખબર છે નહીં. અને અમારું કામ શું છે? અમારું કામ સાચી દિશા દેખાડવાનું એને, અને એ તો અમે કરી શકીએ. સમજાઈ ગયું? જેમ કે તમે તમારા ઘરે બેઠા બેઠા તમને મજા આવે એ કહો કે મમ્મી મને આ શાક ભાવે બનાવી દે ને, એટલે મમ્મી બનાવી દે. કદાચ આ તો કદાચની વાત છે. તો તમારો પૂરેપૂરો હક થયો. તમારા મમ્મી પપ્પા તમને કઈ કહી શકશે કે નહીં? હું તમને એક વસ્તુ કહું, તમારા મમ્મી પપ્પા તમને સતત નહીં ટોક ટોક કરતા હોય કે બેટા આ ન કરાય, ન કરાયા? હેલભાઈ તમારા મમ્મી પપ્પા તમને એમ નહીં કહેતા હોય કે વેલા જાગ, વેલા જાગ, વેલા જાગ? તમે કહો દર અઠવાડિયે તમે 3 વાર વેલા જાગ કેમ કહો છો? તમારા હારા માટે કહે. સમજાઈ ગયું? બસ તો એટલા માટે અહીંયા હારા માટે અમે આવ્યા છે. છતાંય તમે આવ્યા, અમને ગમ્યું. બરાબર? હા, પણ યાદ રાખજો, દ્રષ્ટિકોણ ચોક્કસ રાખજો. દ્રષ્ટિકોણ છે પોઝિટિવ રાખજો. હંમેશા લોકોને સારી નજરે જોજો. એને દુનિયા રંગીન લાગશે તમને. સમજાણું? કોકને નીચો પાડવા માટે આ તો આમ કરે છે, આ તો બિઝનેસ કરે છે, આ તો ધંધો કરે છે, આ એકેડમી આવી છે, ઓલા તો આવા છે, ફલાણા ઢુકડા, એમાં નુકસાન તમારું જશે. એકેડમીનું કામ કરશે, એને જે રેવન્યુ મળવાનું એ મળતું હશે, શિક્ષકની રીતે હશે. પણ એ જે નેગેટિવ એનર્જી ભરી કોને ભરી? તમે તમારામાં ભરી. અને નડશે કોને? તમને. અભિજીતસિંહ ઝાલા તમને ખૂદશે, 2 કલાક સુધી ખૂદશે. તમારા જીવનની 2 કલાક જે અભિજીતસિંહ ઝાલા હાવ નથી નાખી દીધા જેવો માણસ છે, એમાં તમે 2 કલાક તમારી વેસ્ટ કરી ન કરતા. ડન? ચલો, આશા રાખું છું કે તમને જવાબ મળી ગયો હશે, તમને સમજાઈ ગયો હશે. જવાબ ઇન ધ સેન્સ કે સમજાણું હશે, કે તમને બુક્સ ખબર હોવી જોઈએ. રાઈટ? જેમ કે જીસીઆરટી અને એનસીઆરટી છે, આ બુક આપણને ખબર છે. હવે આને આ જ કરીએ ચાલે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે તમારા પાઠ્યપુસ્તક, તમારા સિલેબસમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી લખેલી છે. તમે મને કહો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી તમારા પાઠ્યપુસ્તકમાં કવર થશે? થાય તો કેજો હા, નો થાય તો કેજો ના. ઓકે, ચલો હજી એક પ્રશ્ન પૂછું. એન્વાયરોન્મેન્ટ નામનો વિષય છે, એન્વાયરોન્મેન્ટ નામનો વિષય છે, આ કવર થશે? હા કે ના? ના. તમને બહુ મોટો વિષય કહી દઉં છું, મેથ્સ અને રીઝનિંગ નામનો વિષય છે, આ એમાંથી કવર થશે? ના. હું તમને હજી એક મોટો વિષય કહું છું, અને એ છે ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર. ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર. એટલે તમારામાંથી ઘણા બધા લોકો એમ થશે કે હા આ તો કવર થાય છે, આ તો કવર થાય છે. પણ ગુજરાતી અને ઇંગ્લિશ સાચી વાત છે, આખું કવર નથી થતું. બરાબર? ઘણી ટ્રીકો હોય છે, એ ટ્રીકો તમારી પાસે કોઈ શિક્ષક પાસે કોઈ સારા પુસ્તકમાં લખેલું હોય, કદાચ જીસીઆર ટીમ નો દીધી હોય, કદાચ એનસીઆર ટીમ નો દીધી હોય. આવા તો ઘણા બધા વિષયો છે જે કવર નહીં થતા હોય. જે વિષયો કવર થાય છે એ તમને કહી દઉં. હું એમ કહું, તમે મને એવું પૂછું કે સાહેબ મારે હિસ્ટ્રી કરવી છે, હું તમને કહું કે એનસીઆરટી વંચાય. તમે મને કહો કે સાહેબ જીઓગ્રાફી કરવી છે, તો હું તમને કહીશ કે એનસીઆરટી વંચાય. તમે મને કહો કે આર્ટ એન્ડ કલ્ચર કરવું છે, તો હું તમને કહીશ કે એનસીઆરટી વંચાય. બરાબર? હા. તો તમે મને એવું પૂછવાના કે સાહેબ તો પછી તો તમારી જરૂર શું છે? એનસીઆરટીમાં જીસીઆરટીમાં બધું મળી જાય છે. હું જીઓગ્રાફીની ખાલી વાત કરું છું. આમાં તમે ગમે એમ ઠેકડા મારશો ને તો ગુજરાતની ભૂગોળ તમને નહીં મળે. શું નહીં મળે? ગુજરાતની ભૂગોળ છે જીસીઆરટી તમને એવડી મળશે નહીં. હા, ભારત ક્યાંક કવર થશે તો દોસ્ત ગુજરાતનું ક્યાંક મહત્વ હશે, ગુજરાતને ક્યાંકથી કરવું પડશે. હું એમ નથી કહેતો કે મારી પાસે ભણો, હું એમ કહું છું કોઈ પણ જગ્યા પર જાઓ, કોઈ પણ તમને મજા આવે એ જગ્યા પર જાઓ, કોઈ સાચું માર્ગદર્શન આપે, માર્ગદર્શનને પકડીને દોડવા લાગો, બસ ખાલી ગતિ કરવા લાગો. રાઈટ? હે ને? ચલ, ઓકે. સર મને ખબર પડી ગઈ, આજે મને ખબર પડી કે ખાલી ને ખાલી એનસીઆરટી વાંચવાથી કાંઈ થાય નહીં. અને આપ જાણો છો કે એનસીઆરટી વાંચો, એનસીઆરટી સિવાય કાંઈ ન વાંચો, ક્લાસીસ કરતા નહીં, ક્લાસીસમાં જવાની જરૂર નથી, ખાલી એનસીઆરટી વાંચો, એનસીઆરટી તમારો બેડો પાર થઈ જશે. ખાલી એનસીઆરટી કરો, જીસીઆરટી કરો, ક્લાસીસ જવાની જરૂર નથી, એનસીઆરટી કરો, જીસીઆરટી કરો, એનસીઆરટી કરો અને જીસીઆરટી કરો. પછી આપ જાણો છો કે પીએસઆઈ નું પેપર આવ્યું, અને પછી આપ જાણો છો કોન્સ્ટેબલ નું પેપર આવ્યું. અને આ બે પેપરમાં તમને ખબર પડી ગઈ કે આવું તો કઈ હતું જ નહીં. ઇન ધ સેન્સ કે સાહેબ એનસીઆરટી જીસીઆરટી ખાલી કરીને ગયા હોય તો પાસ 1000% નો થાય. બરાબર? હા, મળે તમને 200 માંથી 20 જેટલા માર્ક મળી જાય, વાંધો નતો, 20 જેટલા માર્ક મળી જાય. પણ આ 20 માર્ક તમારે ક્યાં તમારે ઘરે લખીને રાખવા છે કે 20 માર્ક મળ્યા તેમ?
સમજાણું? એટલે તમને સમજાવીશ. અહીંયા જે કહું ને એ રામબાણ છે, યાદ રાખજો. તમે એવું જ માનજો કે મોરારી બાપુ સામે ઉભા છે ને જે કે છે એ સત્ય કે છે અને કે ને એટલું જ કરવાનું છે. તમારે મને માનતા હોય તોની વાત છે. તો એક પુસ્તકોને પસંદ કરો. જેમ કે અહીંયા મેં છે ને અહીંયા મેં એક બહુ સરસ રીતના અલગ અલગ પુસ્તકોનું એક લિસ્ટ લીધું છે, રાઈટ. અને એમાં સમાજશાસ્ત્રની વાત છે, બરાબર, ભારત ઇતિહાસની વાત છે, આર્થિક વિકાસ કી સમજે, બરાબર. અહીંયા હમારે અતીત કો જાને, અલગ અલગ જે એનસીઆરટી ના ચેપ્ટર્સ છે, એનસીઆરટી ના પુસ્તકો છે એવા લીધા. એટલે શું જીસીઆરટી અને એનસીઆરટી તો કરવાના જ તે, બરાબર. અને અન્ય બુકો છે એ અન્ય પ્રકાશન, અન્ય બુકોને વાંચજો, અન્ય બુકોને વાંચજો, પ્રકાશનને વાંચજો. હજી તમને કહું, તમે મને પ્રશ્ન કરો, તમે મને પૂછો તો કે સાહેબ કઈ બુક કરવી, હું તમને લખી દઉં. જીસીઆરટી કરવી, ગ્રંથ નિર્માણ બોર્ડની કરવી, બરાબર, કે સાહેબ કોઈ પ્રાઇવેટ પ્રકાશનની કરવી. મને પૂછો, મને આવું પૂછો કે આમાંથી ત્રણમાં કઈ કરવી એમ. સાહેબ આ ત્રણમાંથી અમારે કઈ કરવી? પૂછ્યું તમે મને પૂછ્યું. જો હું તમને સમજાઈ દઉં, બધાની લિમિટેશન સમજાઈ દઉં. જીસીઆરટી માં મેં કીધું એમ કે બધા વિષયો નહીં આવે, બરાબર. ગ્રંથ નિર્માણની મેં તમને વાત કરી, બુક તમને લેન્ધી પડશે. બીજી વસ્તુ કે ગ્રંથ નિર્માણની બોર્ડની બુકો હશે, એ બુકમાં કરંટ અફેર્સ રિલેટેડ જે ડેટા હશે એ અપડેટેડ ક્યાંક તમને જોવા મળશે નહીં. મારા મતથી હું તમને કહું છું કે કોઈ સારા એવા પ્રાઇવેટ પ્રકાશન છે, પ્રાઇવેટ પ્રકાશનની બુકને વાંચવી જોઈએ. કેમ તમને કહું, વેબ સંકુલને તમે પૂછો કે વેબ સંકુલ બુક બનાવે છે, તો વેબ સંકુલ ક્યાંથી બુક બનાવશે? વેબ સંકુલ જીસીઆરટી નો ડેટા જોશે, વેબ સંકુલ ગ્રંથ નિર્માણનો ડેટા જોશે, વેબ સંકુલ પ્રીવિયસ યરના પૂછાયેલા પ્રશ્નપત્રોનો ડેટા જોશે, કેવા પ્રશ્ન પૂછાય, કયા કયા ટોપિક પર વધુ ભાર દેવાનો. અને છેલ્લું કે વેબ સંકુલ છે ને એ કરંટ અફેર્સ ને રિલેટેડ ડેટા છે ને એને જોશે અને પછી તૈયાર કરીને આપશે. સમજાણું આખી વાત? આ ડેટા તમને મળે. જેમ કે તમે જીસીઆરટી વાંચતા હોય તો 2011 ની વસ્તી ગણતરીને રિલેટેડ જ બધી વાત કરેલી હોય. સ્વાભાવિક છે કે 11 પછી થઈ નથી, પણ આપ જાણો છો કે એની પછી ઘણી એવી ચર્ચાઓ થઈ કે જે વસ્તી રિલેટેડ ને બહુ મહત્વની છે. જેમ કે હાલની વસ્તીની વાત કરે ત્યાં લખેલી ન હોય, તમારે લખવું પડે 146 કરોડ છે. સમજાણું? કાસ્ટ આધારિત સેન્સસની વાત થઈ હોય તો એ તમારે લખવું પડે બિહાર. સમજો? સમજાણું? કેન્દ્રએ પણ મંજૂરી આપી, કેન્દ્રએ કીધું કે ભાઈ કાસ્ટ આધારિત સેન્સસ થવું જોઈએ. તો આ કરંટનો ડેટા છે. આ ડેટા ક્યાંક તમને જીસીઆરટી માં મળે નહીં, અને આ પ્રશ્ન પૂછાય તમે ગોતતા જ રહી જાઓ, તમને ક્યાંય મળે નહીં. સમજાઈ ગયું? એટલે આ જયારે પ્રાઇવેટ પ્રકાશનની કોઈ પુસ્તક પરચેસ કરી લીધી, લઈ લીધી. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, બરાબર, આ મારા દ્વારા લખેલું એક પુસ્તક છે ગુજરાતની ભૂગોળ. તમે મને કહો આટલી મોટી ગુજરાતની ભૂગોળ છે, આટલી વિશાળ એવી. આમાં પ્રયત્ન શું કર્યો હશે? બધા ચાર્ટ સ્વરૂપે તમને આપું, અલગ અલગ રીતના તમને બધું આપું, એવો પ્રયત્ન કર્યો હશે. સમજો? અને ગ્રંથ નિર્માણ બોર્ડ સારી છે, ખરાબ કઈ નથી, પણ હું એમ કહું છું થોડીક ઓલ્ડ હશે, એમાં અપડેશન નહીં આવ્યું હોય. આમાં આપણે અપડેટ કરીને દેતા હોય. સાહેબ અમને ખબર પડી ગઈ, પુસ્તકનું બહુ મહત્વ છે સાહેબ, અમારે પુસ્તક છે ને પુસ્તક સારા વાંચવા જોશે સાહેબ, અમારે સારા એવા પુસ્તકને જોવા જોશે સાહેબ, અમારી રીતના પુસ્તક છે એ પુસ્તકનું લિસ્ટ ક્યાંકથી કઢાઈ લેશું, તમે આગળ વધો. ચલો, તો બે વસ્તુ ખબર પડી ગઈ આપણને. હવે ત્રીજામાં આવીએ. પહેલી વસ્તુ શું હતી? તો કે પહેલી વસ્તુ હતી કે સાહેબ સિલેબસ શું છે. બીજી વસ્તુ શું હતી? તો કે બીજી વસ્તુ હતી કે સાહેબ બુક્સ કઈ લેવી. હવે બુક લઈ આવ્યા પછી શું કરવાનું? તો કે બુકનું અથાણું કરવાનું. ના, અથાણું નહીં, હવે એ બુકનું વાંચન કરવાનું છે, બરાબર. અને બુકનું જ્યારે વાંચન કરો, એ વાંચનની પહેલા શું હોવું જોઈએ? એની પહેલા એક તમારી પાસે તમારો એક પ્રોપર માઇન્ડ મેપ હોવો જોઈએ. શું હોવો જોઈએ? તમારો એક માઇન્ડ મેપ હોવો જોઈએ. એટલે સાહેબ આ માઇન્ડ મેપ એટલે શું? માઇન્ડ મેપ એટલે તમારું ટાઈમ ટેબલ ફિક્સ હોવું જોઈએ. હા સાહેબ, ટાઈમ ટેબલ તો ફિક્સ છે. હું સવારે વહેલા જાગી જાઉં, બરાબર, પછી કસરત કરું છું, પછી ચા પીવું છું, પછી નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બહાર જાઉં છું, બરાબર, અને પછી ચક્કર મારીને પાછો આવતો રહું છું, અને બપોરે 12 વાગે પલોઠી વાળીને જમી લઉં છું, અને પછી તો પાછો હુઈ જાઉં થોડીક વાર, 2 કલાક. સાહેબ બપોરે નીંદર ન આવે? હે? પછી તો કે પછી હું બહાર જાઉં છું, પછી પાછા અમે મહાદેવના મંદિરે બધા મિત્રો બધા બેઠા હોય, એ પબજી રમતા હોય છે, અમે લૂડો રમતા હોય છીએ, બરાબર. પછી આરતીનો સમય થાય, ટીન વાગે એટલે અમે ઘરે જઈ, ઘરે જઈને થોડીક વાર ટીવી જોઈ, ત્યાં મમ્મી જમવાનું બનાવી દીધું, આમ જમીન પાછા હુઈ જાય સાહેબ, બરાબર ને? હા, આવી રીતના મસ્ત રીતના ધાબળો ઓઢી અને વાતો કરતા કરતા અમે હુઈ જાય સાહેબ.
આટલું સરસ ટાઈમ ટેબલ તો છે સાહેબ અમારું. આ ટાઈમ ટેબલ તમારી અધોગતિનું ટાઈમ ટેબલ છે બેટા. આપણે ઉધ્વ ગતિના ટાઈમ ટેબલની વાત કરીશ. કેની વાત કરી? ઉધ્વ ગતિના ટાઈમ ટેબલ. એટલે ઉધ્વ ગતિનું ટાઈમ ટેબલ શું હોવું જોઈએ? તમારું એક વીકનું ટાઈમ ટેબલ બનવું જોઈએ. સમજાઈ ગયું? હવે શું કરવાનું છે? જો બેન રાહ જોજો. તમે મને એમ ન કહેતા કાન પર શું કરું, હવે સાહેબ જલ્દી બોલો, એવું ન કહેતા. કેમ કે મને નથી ગમતું. મને સમય આપો. હે ને? સમય મારી પાસે નથી. રાત્રે 10 વાગે હું લાઈવ થયો છું, બરાબર ને? રાત્રે 10 વાગે બધાને જમીન હુઈ જવાનો ટાઈમ હોય, હું લાઈવ થયો છું ને, હું મારું ઇન્વોલ્વમેન્ટ આપું છું. તો તમે તે શાંતિથી બેસો, કા પછી એવું કામ કરો કે આને રેકોર્ડેડ જોજો, લાઈવ ન જોઈ શકો તો 2 ની સ્પીડે જોઈ શકાય. એટલે રાહ જોજો. હે ને? મળશે, અહીં વાર લાગશે પણ આવશે મજા, એવું છે. ઓકે, ચાલો સાહેબ, અમને ખબર પડી ગઈ શું કરવાનું, અમને ખબર પડી ગઈ છે. હવે સાહેબ અમે બુક લઈ લીધી. હવે શું કરવાનું? બુકને વાંચવાની. પણ એ બુક વાંચન માટે શું કરવાનું? ટાઈમ ટેબલ બનાવવાનું. હવે ટાઈમ ટેબલ કેમ બનવું જોઈએ હું તમને કહું. વીકનું ટાઈમ ટેબલ બનાવો. મારા મતે કેવું હોવું જોઈએ? વીકમાં કેટલા દિવસો હોય સાહેબ? લગભગ મારા ખ્યાલથી અમારે એનકોર ગાંધીનગરમાં રાયસણકોર 7 દિવસ હોય છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. ડન. હવે જોજો, આમાં 3 દિવસમાં વેચી દો. 3 દિવસમાં વેચી દો. સોમ, મંગળ, બુધ. ઓકે. ગુરુ, શુક્ર, શનિ. ઓકે, ડન. ઓકે, હવે 2 ફેઝ નક્કી કરો. અહીંયા લખો ફેઝ 1 અને આને લખો ફેઝ 2. આને લખો ફેઝ 2. બરાબર. હવે ફેઝ 1 માં શું કરવાનું છે? કોઈ એક વિષયને વાંચવાનો છે. અને ફેઝ 2 માં શું કરવાનું છે? કોઈ બીજા વિષયને વાંચવાનો છે. આવું થઈ શકે. પછી તો કે આવું થઈ શકે 3 અને 4. એટલે એક અઠવાડિયામાં 4 વિષયો સાથે થયા. રાઈટ. પછી રવિવારનો દિવસ ફિક્સ. એ દિવસે શું કરવાનું? રિવિઝન કરવાનું. બરાબર. હા, નાવાનું બાકી રહી જાય ચાલશે, પણ રિવિઝન બાકી રહી જાય એવું ચાલે નહીં. ઘણા લોકોને આ પેટર્ન નથી પસંદ, તો એ લોકો એવું કરી શકે કે સાહેબ અમને આ પેટર્ન નથી પસંદ, તો હું તમને બીજી પેટર્ન આપું. આમાં કરી નાખો તમ તાર, કોઈ વાંધો નહીં. 1 1 1 1. પછી તો કે 2 2 2 2. હજી તમને નથી પેટર્ન પસંદ, ચેન્જ કરો, ઇન્ટરચેન્જ કરો. 2 2 2 2 1 1 1 1. એ તો સાહેબ એનું ઈ જ થયું ને, એનું ઈ નથી થયું. કેમ નથી થયું તમને કહું કે આ 3 વિષયો રહ્યા ને એ તમે સવારના સમય દરમિયાન લીધા છે, અને આ 3 વિષયો લ્યા એ તમે સાંજના સમય દરમિયાન લીધા છે. ઓકે, સાંજના સમય દરમિયાન 3, સવારના સમય દરમિયાન 3. હવે સવારે જે તમે 3 દિવસ સતત જે વાંચ્યું, રાઈટ, અને એ સાંજે જે વાંચેલું છે ને, પછી એ 3 દિવસ પછી સાંજનું સવારે વાંચો છો, સવારનું સાંજે વાંચો છો. એટલે થોડુંક ચેન્જ થયું છે. તો એનું ઈ તે થોડુંક ચેન્જ થયું. આપણું મગજ ચેન્જ માંગે છે, એટલે ચેન્જ કર્યું આપણે. શું કર્યું અહીંયા આપણે? ચેન્જ કર્યું. ઓકે. હા, બુક લિસ્ટ અહીંયા તમને નહીં મળે. બુક લિસ્ટ માટે ફરીથી એક વખત વિડીયો બનાવી દઈશ. અત્યારે અહીં ધ્યાન આપો સાહેબ. આવું કરશું આમ, કોઈ વાંધો નહીં સાહેબ. આમાં કેટલો કલાક વાંચવાનું? સવારે અડધો કલાક ને સાંજે અડધો કલાક વાંચી લે તો આમ સંઘ દ્વારકા પૂગી જાય? નો પોગે. વચ્ચે જામનગર થી પાછો આવી જાય. આમાં શું કરવું પડે? સવારે 4 કલાક વાંચવી પડે. કેટલી કલાક વાંચવી પડે? 4 કલાક સવારે વાંચવી પડે. સાંજે કેટલા કલાક વાંચવી પડે? સાંજે 4 કલાક વાંચવી પડે. સવારે 4, સાંજે 4. કેટલા કલાક થઈ ભાઈ? 8 કલાક થઈ. બરાબર. આપણે કેટલા મહિનાનો સમય લીધો હતો? 6 મહિનાનો સમય લીધો હતો. બરાબર. અને 6 મહિના ગુણ્યા 30 દિવસ, એટલે કે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 180 દિવસ થયા. કેટલા દિવસ થયા? 180. સમજો, આ 180 દિવસમાંથી હું તમારા 150 દિવસ લખું અહીંયા. 150 દિવસ બાકીના ક્યાં ગયા સાહેબ? 30 દિવસ ક્યાં ગયા? આ 30 દિવસ છે ને, એમાં કોઈ તમારી ક્યાંય ભૂલથી રજા આવી ગઈ, બરાબર, પછી સાથે સાથે જે રિવિઝનના દિવસો આવી ગયા એ આપણે આ 30 દિવસમાં લઈ લીધા. ઓકે, 150 દિવસનો આખો પ્રોગ્રામ છે. અને આમાં મારે કેટલા કલાકના ભાગરૂપે 8 કલાક રોજ વાંચવાનું છે. 8 કલાક રોજ વાંચવાનું છે. એટલે કે 3 એકા 3, 3 દુ 6, 3 તેર 9, 3 ચોક 12. કેટલા કલાકનો સમય થયો મને કયો જોઈ? કેટલા કલાક થાય? કેટલા કલાક થાય? જો મનનો આવડતો હોય શું કરું ખબર હે? 1500 માંથી 300 બાદ કરી નાખો. 1200 કલાકનું કામ થયું. કેટલા કલાકનું કામ થયું?
1200 કલાકનું તમારો સારામાં સારો સિલેબસ લઈ આવો. 1200 કલાકમાં રિવિઝન સાથે 2 વાર સિલેબસ રિવિઝન થઈ જાય. 1200 કલાક તમે સરસ રીતના વાંચ્યું હોય તો, પણ સરસ રીતના વાંચ્યું હોય તો, સારું વાંચ્યું હોય તો સમજો. અડધી કલાક વાંચીને મૂકી દીધું ને એમ નહીં. ઓકે સર અમે 1200 કલાક આપવા માટે તૈયાર છીએ. આ 8 કલાક એટલે પછી ખતમ થઈ ગઈ. 8 કલાક પૂરેપૂરી આપવાની. અહીંયા મેં તમને 30 દિવસ દઈ દીધા. 30 દિવસમાંથી 10 જ દિવસ રિવિઝન ના હશે, કે લ્યો ને 20 દિવસ રિવિઝન ના હશે, તોય 10 દિવસ તમને બીજા એક્સ્ટ્રા આપેલા છે. કદાચ તમને માથું દુખતું હોય, પગમાં દુખતું હોય, પેટમાં માથું દુખતું હોય, કાંઈક થતું હોય, હને કોકે મેસેજનો રિપ્લાય ન કર્યો, તમે ડિપ્રેશનમાં આવી ગયા, તમને એમ થાય કે મારું કોઈ નથી, તો એવા 10 દિવસોને આપણે બાદ કરી નાખ્યા. એ બાદ કરતા આટલા કલાકો તમને મળે છે. અને આ કલાકોનું પાછું રિવિઝન તો આપણે ગણ્યું જ નથી. ધારો કે 20 દિવસ રિવિઝન ના થાય, હેને, અને એ 20 દિવસ ગુણ્યા 8 કરીએ આપણે, એટલે 200. બરાબર, 200 માંથી તમે કદાચ 16 કાઢ નાખો એટલે કેટલા થાય છે? 180 ગણો ને. 180 કલાકનું રિવિઝન છે. કેટલા કલાકનું? 180 કલાકનું રિવિઝન છે. ડન. ચલો હવે અહીંયા ઈતર વાતો કરશે પાછી. આ પુસ્તક લઈ જાઓ, ઓલી પુસ્તક લઈ જાઓ. મને કહી દેવા દો ને ભાઈ, તમે હોશિયાર છો, વાત સાચી, તમે પાસ થઈ જાઓ. તમે કોઈને સજેસ્ટ ન કરો, તમે પાસ થઈ ગયા. તમે પાસ નથી થઈ ગયા કોઈને સજેસ્ટ કેમ કરો છો? એમ કહું છું. ખોટું નથી કહેતો, ખોટું ન લગાડતા. કેમ કે તમે કદાચ બુક વાંચતા હોય ખોટી હોય તો, ખોટી ઇન ધ સેન્સ કે એના કરતા સારી બુક ક્યાંક હોય તો. સમજાણું? હવે કોઈ વ્યક્તિ પરચેસ કરવા માંગે છે, સારામાં સારી બુક એને પરચેસ કરવા દો. હું ક્યાં કહું છું કોઈ પણ પ્રકાશનની, મેં મારા પ્રકાશનનું નામ નથી લીધું. નકર હું તો એમ જ કહું મારા જ પ્રકાશન નહીં લેવાય, આનથી હારી કઈ છે જ નહીં. એને એની રીતના ડિસાઈડ કરવા દો. ઓકે, ચલો સાહેબ આવું અમે કરશું, અમને કોઈ વાંધો છે નહીં. પણ હજી એક પ્રોમિસ તમારી પાસે બીજું માંગુ છું. હવે ટાઈમ ટેબલ તો બની ગયું. ટાઈમ ટેબલ પછીનો જે મુખ્ય જે મેઇન મુદ્દાનો વિષય આવ્યો એ શું છે? એ વિષય છે રીડિંગ. એ વિષય કયો છે? રીડિંગ છે. બરોબર. આ રીડિંગ કેમ કરવું મેં તમને કીધું હમણાં. કયા કયા મુદ્દાઓ જોયા આપણે? સૌથી પહેલા સિલેબસ જોયો, પછી આપણને શું ખબર પડી? બુક કઈ લેવી એ ખબર પડી ગઈ. પછી આપણે શું જોયું? તો કે ભાઈ ટાઈમ ટેબલ બનાવ્યું. પછી આપણે શું કર્યું? તો કે હવે ભાઈ સારું એવું મુહૂર્ત કાઢ્યું અને વાંચવાની શરૂઆત કરી. કેટલા કલાક વાંચવાના છે? રોજ 8 કલાક દેવાના છે. આ રોજના 8 કલાક છે કેટલા ફેઝમાં હતા? 2 ફેઝમાં હતા. આ 2 ફેઝમાં કેટલા કેટલા કલાક આપવાના હતા? 4-4 કલાક આપવાના હતા. ક્યાં વાંચવાનું? તો જો ક્યાં વાંચવું ને એ મારે તમને કેવું છે. ક્યાં વાંચવું? ક્યાં વાંચવું? તો પહેલા તો છે ને શાંત જગ્યા પસંદ કરો. શું કામ લાઇબ્રેરીમાં બધા લોકો વાંચવા જતા હોય છે? પાછળનું કારણ, મુખ્ય કારણ હોય ને, તો લાઇબ્રેરી છે ને એક તમને વાતાવરણ આપે છે. જો લાઇબ્રેરી પસંદ કરો છો તો લાઇબ્રેરી પસંદ કરો, કોઈ વાંધો છે નહીં. લાઇબ્રેરી પસંદ કરો. દોસ્તો એક નાનકડું એવું સજેશન છે. તમે મને જે પણ માનતા હોય, ભાઈ માનતા હોય, બરાબર, તમે મને માર્ગદર્શક માનતા હોય, તમને મને બસ શિક્ષક માનતા હોય, કે અમારથી સેજ મોટા છે છેલ્લે એમ માનતા હોય, તો તમને એક સજેશન આપું છું. લાઇબ્રેરી એવી પસંદ કરજો કે જ્યાં તમારો મિત્ર ન હોય, જ્યાં તમારું મિત્ર વર્તુળ ન હોય, કાં પછી તમારું મિત્ર વર્તુળ ખૂબ નાનું હોય, એવી જ લાઇબ્રેરી પસંદ કરજો. સાહેબ તમને ખાતરી સાથે કહું છું કે તમારા રીડિંગમાં, તમારા વાંચનના કલાકોમાં વધારો થશે. આપણો મિત્ર ખરાબ જરાય નથી, પણ આપણા મિત્રને આપણી સાથે લગાવ છે, એટલે એ ચા પીવા જશે, તમને બોલાવશે, પાછ તમે ચા પીવા જશો, એને બોલાવશો, પાછ ત્રીજો ચા પીવા જશે, તમને બેન બોલાવશે. એટલે આમાં નકરી ચા પીવામાં આપણે રહી જશું. પછી તો કે પછી પેપર નીકળશે, પેપર અઘરું નીકળશે, હે ને? એટલે કે તમે કહેશો બધું સેટિંગ જ છે. આપણી સાથે તો આવું જ થાય. તનતોડ મહેનત કરી હતી. મામા મારી પદ્માને કહેજો કહું જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બરાબર, હવે મારી રાહ ન જોવે, કારણ કે હવે અધૂરી રહી ગઈ આ પ્રીતડી, એવું તમે કહેશો. એવું શું કામ કહેશો? કારણ કે તમે તમારા મિત્રગણ સાથે વાંચવા ગયા, ભણવા ગયા, એટલા માટે. લાઇબ્રેરી પસંદ કરો પણ મિત્ર ન હોય ત્યાં. ત્રણ મિત્ર હોય તો 3 લાઇબ્રેરી પસંદ કરો, પણ 3 અલગ અલગ આજુબાજુ લ્યો, થોડીક દૂર લ્યો ટૂંકમાં. સમજાણું? એટલે ખાસ મિત્ર રહ્યો ને, મિત્ર આપણો બહુ મોટો શત્રુ છે, મિત્ર જ આપણો બહુ મોટો મિત્ર છે. એટલે એવો મિત્રને પસંદ કરો કે જે 10-15 કલાક કે પછી 10-15 મિનિટ પછી ફોન ન કરે. શું કરે? લ્યા વાંચે કે નહીં? હવે વાંચે છે ને વાંચવા દે ને.
સમજાણું? એ વાંચતો હોય એમ કે છે કે સાચી વાત છે, ઓલી તે પુસ્તક જોઈ તો કે ના નવી રિલીઝ થઈ છે, એમ તો કે હા આ બહાર હું તને કહું પછી તમને બહાર લઈ જાય. નહીં, એ મિત્ર છે, એ મિત્ર આપણો મિત્ર નથી. હે ને? મિત્ર છે પણ આપણા ફિલ્ડનો મિત્ર નથી. તમને પાસ થવા નહીં દે. એ ઈચ્છતો નથી કદાચ એવું તમે ફેલ થાવ, પણ કરે છે તો એવું જ તે જેના કારણે તમે ફેલ થાવ. મિત્ર વર્તુળ તમારું નાનું, શાંત જગ્યા હોય ત્યાં વાંચવું. પછી બહુ મહત્વની વાત કહું તમને, તો એ છે કે આરામદાયક પથારી પર, આરામદાયક જગ્યાએ ક્યારેય વાંચવું નહીં. આરામદાયક જગ્યા ક્યારેય પસંદ ન કરવી. જેવી રીતના આ ભાઈ આમ ટાંગા લાંબા કરીને બેઠા છે ને, આનો સંગ દ્વારકા નો પોગે ભાઈ, મને એટલી ખબર પડે. બહુ શોર્ટમાં કહી દઉં 3 વસ્તુ. કદાચ તમે મેચ્યોર છો, હી હી કરો, કદાચ સમજી શકતા હશો, તમે સમજશો. મનુષ્યનું શરીર છે ને, મનુષ્ય શરીર, મનુષ્ય શરીર, મનુષ્ય શરીર 3 વસ્તુ માગે. તમે મને કયો આ 3 વસ્તુ કઈ છે? મનુષ્યનું શરીર 3 વસ્તુ માગે છે. હે ને? આજે તમે એમ કહેશો કે ના સાહેબ સાચી વસ્તુ છે તમારી, ભલે તમે જે કહી રહ્યા છો કદાચ સાચું છે. મનુષ્યનું શરીર 3 જ વસ્તુ માગે. એક છે ને, એને જમવું હોય એટલે એને ભૂખ લાગે. હા કે ના? બપોરે જમીન ગયા છે ને તો હાંજ પડે એમ કે છે કે હાલ ને દાબેલી ખાવા જઈ. બરાબર? એક ભૂખ માગે છે, એક આરામ માગે છે, અને એક કામ વાસના માગે છે. આ 3 જ વસ્તુ તમને કહું, તમને ખાતરી સાથે લખી દઉં કે મનુષ્યનું શરીર છે ને, આ 3 વસ્તુ છે, 3 વસ્તુ તરફ એનો ઝુકાવ જબરદસ્ત એટલે 99.99% રહેતો હોય છે. સ્વીકારો તોય ઠીક છે, નો સ્વીકારો તોય ઠીક છે. સાહેબે સારું કીધું, સાહેબે ખરાબ કીધું, હાય હાય જે તમે કહો મને કોઈ વાંધો નથી. પણ મનુષ્યનું શરીર આ 3 વસ્તુ માગે. આરામ એટલે ઊંઘ જ તે થઈ ગઈ. વાંચવાનું મન થાય, મસ્ત વાંચતા હોય ત્યાં તમને જોજો લાઇબ્રેરીમાં ઝોલાવશે આમ કરીને. રાઈટ? આ 3 જ વસ્તુ માગે. ને એક વાત કહું તમને, જે આ 3 વસ્તુ પર પોતાનો કાબુ જમાવી ગયો ને, જે વ્યક્તિ આ 3 વસ્તુ પર પોતાનો કાબુ જમાઈ ગયો, દુનિયાની કોઈ એવી તાકાત નથી કે એને હરાવી શકે. એને કોઈ તાકાત હરાવી શકે નહીં. આ 3 વસ્તુ પર જેનો કાબુ છે, એને દુનિયાની કોઈ એવી તાકાત નથી કે જેને હરાવી જાય. હું તમને લખીને દઈ દઉં કે આ 3 વસ્તુ પર જેનો કાબુ થઈ ગયો ને, દુનિયાની કોઈ તાકાત નથી કે એને હરાવી શકે. 3 જ વસ્તુ છે. સમજાણું? હવે આ જ 3 વસ્તુ, જો તમે મેલ છો, તમે ફિમેલ છો, તમે જે હોય તમે તમારી રીતના વિચાર લેજો. મારે જરૂર નથી કે તમે મને જવાબ આપો હા સાહેબ સાચું છે, પણ એક વખત તમે મરકાતા મરકાતા હાથો પાડવા જોઈએ અંદરથી કે હા સાલું સાચું કે આને કેમ ખબર પડી ગઈ. આ 3 વસ્તુ છે મનુષ્યનું શરીર માગે. આના પર જે વશ કરી ગયો એ સાહેબ દુનિયાને જીતી ગયો. ડન? ઓકે, ચાલો સાહેબ રીડિંગ કરતા હતા, શાંત વાતાવરણ જોયું, આરામદાયક પથારી છે એ અમે ન લીધી. હવે સાહેબ શું કરવાનું? હવે ખાસ કરીને બહુ મહત્વની વાત, એક સ્ટોપ વોચ લઈ લ્યો. એક સ્ટોપ વોચ લઈ લ્યો તમે. ડન? રીડિંગ કરવા જાવ ને એટલે કે રીડિંગનું એક નાનકડું એવું ટાઈમ ટેબલ લઈ લ્યો. તમારી પાસે એક છે ને, તમારે નાની એવી ડાયરી હોવી જોઈએ. નાની ડાયરી હોવી જોઈએ, નાની એવી. હવે નાની ડાયરીમાં શું કરવાનું છે તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા બેઠો, બરાબર, હું બેઠો વાંચવા. મારે 10 વાગે જવાનું હતું લાઇબ્રેરી, હું 10 ને 10 ગયો. ત્યાં લખો 10 ને 10, સ્ટોપ વોચ ચાલુ કરી દો. 10 ને 10 વાંચવાનું ચાલુ કર્યું મેં. તમને એમ થાય છે કે સાહેબ હવે મારે વોશરૂમ પણ જવું છે કદાચ, તો લખો કે તમે ક્યારે વોશરૂમે ગયા, એટલે ત્યાં સ્ટોપ વોચ બંધ કરી દો. 11 ને 17 હું વોશરૂમમાં ગયો હતો. એવું લખવાની જરૂર નથી, લખશે વોશરૂમમાં ગયો હતો હું 11 ને 17. હા, એવું નહીં, વોશરૂમમાં ગયા હતા 11 ને 17. પાછા ક્યારે આવ્યા ભાઈ? તો કે પાછા તમે કદાચ આવ્યા 11 ને 22, 11 ને 25. ચલો, એટલે પાછું વાંચવાનું ચાલુ ક્યાં થઈ ગયું? તો કે 11 ને 25 થી ચાલુ થયું. તમને જમવાનું કે બહાર જવાનું કે ભાઈ મારે સાહેબ ચા પીવાનું મન થયું, ચા પીવા વયો ગયો. કેટલા વાગે ગયા? સાહેબ મેં 2 વાગ્યા સુધી સતત વાંચ્યું હતું. 2 વાગે ગયા, 2 વાગે લખી નાખો. પાછા ક્યારે આવ્યા? સાહેબ પછી તો હું 3 વાગે જમીને જ આવ્યો, લખો. સાહેબ આ રીતના તમે ટાઈમ ટેબલને ફોલો કરશો ને તો તમને ખબર પડશે કે તમને એવું લાગે છે કે તમે 10 કલાક લાઇબ્રેરીમાં રોજ વાંચો છો, પણ એ 10 કલાકમાંથી 4 કલાક તો તમે ઇતર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો. તમારું રીડિંગ તો ગણીને કેટલા કલાક થયું? 6 કલાક. ને તમારા મગજમાં શું ચાલે? તમે 10 કલાક વાંચો તોય તમારો મેળ આવતો નથી. એટલે આજથી ન તે
એક તો મિત્ર ન હોય એવી લાઇબ્રેરી પસંદ કરવી, બીજી કે નાનકડી ડાયરી અને સ્ટોપવોચ સાથે રાખવી. જેવું તમે બહાર જાઓ છો, જેવું તમે ઇતર પ્રક્રિયા સાથે જોડાવ છો, સ્ટોપવોચ બંધ કરી દેવાની એને. બરાબર, જ્યારે પાછું વાંચવાનું ચાલુ કરી દો. આનાથી તમને એક્ઝેક્ટ અને એક્યુરેટ ખબર પડશે કે તમે વાંચો છો કેટલું, તમે રીડિંગ કેટલું કરો છો તમને ખબર પડશે. સાહેબ ઓકે, સાહેબ મજા આવી ગયો, અમને તો સિલેબસ ની ખબર પડી ગઈ, પછી ખબર પડી ગઈ બુક તમે એમ કહેતા હતા જીસીઆરટી જ ન વાંચવી, ગ્રંથ નિર્માણ જ ન વાંચવી, પ્રાઇવેટ પ્રકાશનનું મહત્વ શું છે સાહેબ તમે સમજાવ્યું આજે. સાહેબ તમે ટાઈમ ટેબલ અમને સમજાવ્યું કે કેટલા ફેઝમાં હું જોઈએ, 4-4 કલાકના 2, મેં ક્યાંય નથી લખ્યું 8.5 કલાક વાંચો. મને ખબર છે તમે ન વાંચી શકો, હું ન કરી શકું, કોઈ કરી શકે નહીં. ઓકે, પછી તમે અમને એવું કીધું કે રીડિંગ છે, રીડિંગ ક્યાં કરવું? રીડિંગ છે એ રીડિંગ કઈ જગ્યા પર? શાંત જગ્યા પસંદ કરવી, બને તો લાઇબ્રેરી પસંદ કરવી. લાઇબ્રેરીમાં જ્યાં તમારું મિત્ર વર્તુળ નાનું હોય એ જગ્યા પર રહેવું. બરાબર, પછી જ્યારે વાંચવા જાવ છો ત્યારે આરામદાયક જગ્યા પર ન વાંચશો, વાંચો જે જગ્યા પર એ જગ્યા પર જેવા બેઠા સ્ટોપવોચ ચાલુ કરી દો, બહાર ગયા સ્ટોપવોચ બંધ કરી દો, સ્ટોપવોચ ચાલુ બંધ કરો. અને આના માટે તમે એક નાનકડી એવી આવડી એવી એક ડાયરી રાખો. અને હું એમ કહું છું કે ડાયરીને બીજે ક્યાં લઈ જઈશ? તમે જે જગ્યા પર લાઇબ્રેરી વાંચો એ ડાયરી ન્યા મૂકી દો. ઓલા ચા વાળાની ડાયરી આવે ખબર, આટલી કેવી ચા વાળા ભાઈની ડાયરી આવે, એ ડાયરી લઈ આવવાની. હવે એ ડાયરી લઈ આવીને લખવાનું 10 કલાકે હું વાંચવા બેઠો, 11:30 હું ચા પીવા આવ્યો ગયો, તો 11:30 સ્ટોપવોચ બંધ થઈ ગઈ હતી, એમાં નોંધાયેલું હોવું જોઈએ. એટલે દિવસના અંતે છેલ્લે હિસાબ કરીને જવાનું, ભાઈ લાઇબ્રેરીમાં તો 10 કલાક બેઠો હતો પણ વાંચ્યું તો 6 જ કલાક છે. પછી 6 કલાકના 7 કલાક થશે, 7ના 8 કલાક થશે, ને 8ના કદાચ 9 પણ થાય. રાઈટ, ઇટ ડિપેન્ડ્સ કે કેવું તમારું મહેનત, કેવું તમારું રીડિંગ છે. સાહેબ ખબર પડી ગઈ સાહેબ, પણ આમાં વાંચવું કઈ રીતના એ નથી સમજાતું, રીડિંગ કઈ રીતના કરવું એ નથી સમજાતું. હવે સમજો, બહુ મહત્વનું, રીડિંગ કઈ રીતના કરવું, રીડિંગ કઈ રીતના કરવું બહુ મહત્વનો, બહુ હળકતો મુદ્દો છે. ફોર એક્ઝામ્પલ હું સમજાવું છું. કોઈ એક ટોપિક તમને દઉં, તમે કયો એ ટોપિક તમને દઉં. જો મેં ટોપિક કેવો દીધો ખબર છે તમને? મેં એવો ટોપિક લીધો, આ બેન ક્યાં આવી ગઈ, ચલો મેં કેવો ટોપિક લીધો ખબર છે? મેં એવો ટોપિક લીધો, આજે ભૂગોળ મારે ભણવું છે. હું કામ મહારાજ વિષયની વાત ન કરું, ભૂગોળ મારે ભણવું છે. અને આ ભૂગોળમાં મારે આજનો ટોપિક શું છે? તો કે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. તમારા મતે આ ટોપિક કેટલા પેજનો હોઈ શકે? તમને પ્રશ્ન પૂછું છું. તમારા મતે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી કેટલા પેજનો ટોપિક હોઈ શકે? તમારા મતે કેટલા પેજનો ટોપિક હોઈ શકે? તમે મને કહેજો, ખાલી તમે કહેશો પછી જ હું આગળ વધવાનો છે. હા જડુ, અત્યારે એ જ કહું છું, નોટ્સ કઈ રીતના બનાવવાની એ સમજાવું છું તમને. આજે હું તમને કહું છું ને એને તમે સચોટ 100% ફોલો કર્યું ને દોસ્તો, તો તમે મને મહિના પછી એમ કહેશો સાહેબ તમે ક્યાં છો, મારે સ્પેશિયલ થેન્ક યુ કહેવાનું મળવા આવું છું તમને, એવું તમે મને કહેશો. લગભગ લોકો 4 પેજ લખે છે, આપણે 4 નહીં, આપણે 6 પેજ લખી નાખ્યા. કેટલા પેજ છે? સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી 6 પેજનું આખો એક ચેપ્ટર છે. આ 6 પેજને રીડ કરતા કેટલો ટાઈમ લાગે? મને, તમને, કોઈ પણ ને? સાહેબ આ 6 પેજને રીડ કરતા છે ને 1 કલાક જેટલો સમય લાગ્યો. 1 કલાકમાં વચાઈ જાય કે નહીં? સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી 6 પેજ 1 કલાકમાં વચાઈ જાય કે નહીં? 1 કલાકમાં વચાઈ જાય. એટલે લગભગ આપણે જોઈએ ને તો 10 મિનિટનું એક પેજ છે, 10 મિનિટમાં આરામથી વચાઈ જાય. જો હું તમને શું કહું, સમજવાનું નથી હેને, રીડિંગ હોય એમાં ફર્સ્ટ રીડિંગ થાય ને, જ્યારે પહેલું રીડિંગ જ્યારે તમે કરો ને ત્યારે તમે ટોપિકને વાંચો, ટોપિક આખો વાંચી જાઓ. હવે આ આખો વાંચી જવાનો છે અને એ કઈ રીતના વાંચવાનો છે એ યાદ નથી રાખવો, એવી રીતના વાંચવાનું છે. એટલે પછી એમ નહીં તો એમ નહીં યાદ નથી રાખવો ઇન ધ સેન્સ કે બેક ઓફ માઇન્ડમાં ઈ પ્રેશર ન લગાડો કે મને આ ટોપિક યાદ નથી રહ્યો, ઉપરના ગ્રહો ભૂલી ગયો, ઉપરના ઉપગ્રહ ભૂલી ગયો, એમ નહીં. થ્રુ થઈ જાવ એક વખત, સૂર્ય બહારના લેયર ને, ઓ કોરોના કહેવાય, હા સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ, હા ઓકે, આ વાંચી લીધું તમે. 1 કલાકના અંતે તમને શું ખબર પડી? આમાં તમને એટલી ખબર પડી ગઈ કે આ ચેપ્ટરમાં આવું આવે. 8 ગ્રહો આપ્યા છે, ઉપગ્રહો આપ્યા છે, લઘુગ્રહો આપ્યા છે,
ઉલ્કા આપી છે, ઉલ્કાશિલા દીધી છે, ધૂમકેતુ દીધા છે, બરાબર, અને થોડુંક એવું કરંટ અફેર્સ ક્યાંક આપેલું. એક ફોર્મેટ ખબર પડી ગઈ તમને, અંદર શું છે ખબર પડી ગઈ. નહીં ભલે યાદ નથી રહ્યું, હું એમ નથી કહેતો શુક્ર આખો બોલવા લાગો, પણ આપણને ખબર પડી ગઈ શુક્ર છે. ક્યાંક એવું કહેતા કોઈક આમ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે, કોઈક પૂર્વથી પશ્ચિમ તરફ ફરે. બે પ્રકારની ગતિનું વર્ણન હતું, ક્યાંક ધરીભ્રમણ ને ક્યાંક પરિભ્રમણ ને, હું ખબર નહીં પણ હતું. જ્યારે તમે પહેલી વાર રીડ કરશો ને એ સમયમાં તમને એક આઈડિયા આવશે કે આ આખું ચેપ્ટર આપણને હું કહેવા માંગે. દોસ્તો પ્લીઝ માય ડિયર ફ્રેન્ડ્સ, શુક્ર ગ્રહ વાંચો, શુક્રને ગોખો, શુક્રને ગોખો, શુક્રને ગોખો એમ ક્યારેય ન કરતા. આખું વાંચી જાઓ, શુક્ર, પૃથ્વી, મંગળ, બરાબર ને, એવી રીતના જ્યાં સુધી જેટલા ગ્રહો છે બધાને વાંચી જાઓ. વાંચી ગયા, ફર્સ્ટ રીડિંગ પૂરું. હવે આવ્યું સેકન્ડ રીડિંગ. બીજું રીડિંગ જ્યારે થાય ને એ બીજું રીડિંગ તમારો સમય લઈ લેશે. સમય શું કામ લેશે કે હવે તમારે એમાં નોટ્સ બનાવતી જવાની છે. શું કરવાનું છે દોસ્તો? નોટ્સ બનાવવી. તમે મને કહેજો કે પહેલા રીડિંગમાં આપણને એ ખબર પડી ક્યાં ક્યાં શું છે, એટલે આપણને એક ફોર્મેટ ખબર પડી ગઈ. આની પછી આ જ આવશે એટલે આપણને ખબર પડી ગઈ. જ્યારે હું નોટ્સ બનાવીશ ત્યારે કયા કયા ગ્રહો કઈ કઈ રીતના રહેશે, આનું ફોર્મેટ શું બનશે, આપણા મગજમાં ક્યાંક સેટ થઈ ગયું. ફિક્સ સાહેબ, આવું જ હશે, આમ જ બનશે. રાઈટ? હવે એ નોટ્સ જે બની કે નહીં, નોટ્સ, એ નોટ્સ ત્રીજા રીડિંગમાં હું તમને એમ કહું છું થાય તો ત્રીજા રીડિંગમાં હવે માત્ર ને માત્ર શું વાંચવું? નોટ્સ વાંચો. વચાઈ ગઈ નોટ્સ? હવે તમારી પાસે જેવું આ નોટ્સ ખતમ થાય એટલે તમારી પાસે શું હોવા જોઈએ? PYQs હોવા જોઈએ. એટલે હું તમને કહું છું કે સાહેબ પછી આ અમારે ગોતવા ક્યાં જવાની તો વાત છે. એટલા માટે કીધું કે જ્યારે તમે સિલેબસ બનાવો, જ્યારે તમે ટાઈમ ટેબલ બનાવો, ટાઈમ ટેબલમાં સોમવારે લખ્યું છે કે પહેલી 4 કલાકમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી કરવાની છે, તો એના મને PYQ ક્યાંથી મળશે? મારી પાસે પુસ્તક છે કે કેમ? મારી પાસે નથી તો મને ટેલિગ્રામમાં મળી જશે કે નહીં? હું કદાચ AI ને પૂછીશ તો એ જવાબ દેશે કે કેમ? તમારે તમારી રીતના મગજમાં ચડાવવાનું છે. થાય કે નહીં સાહેબ? એ બધી વાત ઠીક છે, પણ અમને એ જ નથી ખબર નોટ્સ કેમ બનાવવાની. એ તો વાત છે, નોટ્સ કેમ બનાવી એ ખબર હોત તો સારું જ હતું ને. અમને નોટ્સ કેમ બનાવવાની ને એ જ નથી ખબર. આ બેનને આપણે એટલે જ બેહાડ્યા છે, ઉભા ન થતા. નોટ્સ કેમ બનાવી ને, બરાબર, એ જ આપણે આ બેનને કીધું સમજાવો અમને. એટલે બેને કીધું મને ખબર નથી, ઝાલા સાહેબને પૂછો. એટલે તમે બધા કોની પાસે આવ્યા? તમે બધા મારી પાસે. મને ખબર છે તમે પેલા ન્યા ગયા. સમજાણું? તમે હું કામ ગયા એ મને આઈડિયા છે. ચલો, અને હવે તો કે હવે તમે મારી પાસે આવ્યા. આ એક પેજ છે તમારું, એક્સ ફોર એક્ઝામ્પલ. આ પેજના 2 ભાગ હોવા જોઈએ. એક ભાગ 30%, આ કેટલા ટકા છે? 30%. અને બીજો ભાગ છે 70%. કેટલા ટકા? 70%. 30% અને 70%. જો તમારી પાસે આવી બુક છે ઠીક છે, નથી તો જે ઓલી બ્લેન્ક બુક હોય ને, એને બ્લેન્ક ચોપડો એને લઈ લ્યો, અને એ લઈ અને આવી રીતના ફૂટપટ્ટીથી નક્કી કરી લ્યો કેટલું માપ થાય છે. એ લખીને એક લીટો પાડીને બસ ખેંચી નાખવાનું. ખેંચી નાખ્યું આમ? હા સાહેબ ખેંચી નાખ્યું. હવે જોજો શું થાય. હવે મેં શું અહીં લખ્યું? સૂર્યમંડળના ભાગ સ્વરૂપે પૃથ્વી. સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વી. ડન. આ ટોપિક છે. ટોપિકને હંમેશા અલગ કલરની પેનથી કે મોટા અક્ષરથી બતાવો. ઓકે સાહેબ, બતાવી દીધો. હવે હું અહીંથી શું કરીશ? હવે હું અહીંથી લખીશ કે આપણું સૂર્યમંડળ 8 ગ્રહો, આટલા ઉપગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાશિલાઓ વગેરેનું બનેલું છે. બરાબર? આટલું લખ નાખ્યું? હા. પછી લખશું સૂર્યમંડળમાં ગ્રહો. સૂર્યમંડળમાં ગ્રહો. એમાં પહેલો ગ્રહ કઈ લખ્યો? બુધ લખ્યો. હવે બુધમાં હું શું લખીશ? આ લખીશ કે સૂર્યથી સૌથી નજીકના આવેલો ગ્રહ છે, જેનો પરિક્રમણ સમય સૌથી ઓછો છે, એક પણ ઉપગ્રહ ધરાવતો નથી. તો સાહેબ આનું શું કરો ને? આટલો મોટો આ પટ્ટો તમે શું કામ મૂક્યો છે? અહીંયા આ બુધ તો છે જ તે, એ બુધનો ડેટા અહીંયા આવે છે. આ તમે આટલો ભાગ ખુલ્લો મૂકી દીધો એનો મતલબ ચોખ્ખો એવો થયો કે આ બુધની ક્યાંક વાત કરી રહ્યા છે. એટલે અહીં તમારે શું લખવાનું ખબર? આટલું લખવાનું, ઉપગ્રહ 0. બરાબર? પછી પરિક્રમણ, પરિભ્રમણ સૌથી વધુ. હવે સૌથી ઝડપી લખ્યું હોય આમ પણ કરી શકો, તમારા પર્સનલ એરાથી પણ તમે એને દર્શાવી શકો. રાઈટ? પછી શું લખી શકો? સૂર્યમંડળનો સૌથી નાનો. આમાં નાનો જ લખ્યો ખાલી આપણે, પણ જયારે તમે રિવિઝન કરતા હશો ને ત્યારે તમારે અહીંયા રહેલા આ હાસ્યાની વસ્તુઓ વાંચવાની છે.
એ કઈ ઉપગ્રહ નથી. પરિભ્રમણ સૌથી વધુ પરિક્રમણ સૌથી ઝડપી કરે છે અને સૌથી નાનો. ખતમ ને. અહીંયા આખી ઓલી લાંબી કથા જે બુધની કઈ રીતે કરવાની થાય નહીં. એક તો તમે નોટ્સ બનાવી, તમે બુકમાંથી જે વાંચ્યું છે ને, એ બુકમાંથી જેટલું વાંચ્યું છે એ જે 100% હતું, એ 100%માંથી અંદાજિત મને એટલી ખબર પડે કે 60% જેટલું તમે તમારા પુસ્તકમાં લખ્યું. અને એ 60%નું જે તમે પુસ્તકમાં લખ્યું ને, એમાંથી જે યાદ રાખવા જેવા 10%ના જે ડેટા રહ્યા ને, બધા ડેટા ક્યાંક તમે અહીંયા ચિતરી દીધા હશે. અને એ ચિતરેલા ડેટાને તમે છેલ્લે જ્યારે રિવિઝન કરશો ને, ત્યારે એવું વાલું લાગશે ને કે એની વાત જવા દો. સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી કેટલા મિનિટમાં રિવિઝન થાય, કેટલા કલાકમાં, એટલે તમે એમ કહેશો કે સાહેબ 3.5 મિનિટમાં રિવિઝન થાય. કેટલા મિનિટમાં? 3.5 મિનિટમાં. સમજાઈ ગયું? હા, લખ્યું અહીંયા. એટલે કોઈ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ચંદ્રગ્રહણ લખ્યું તો ચંદ્રગ્રહણ લખ્યું તો લખી નાખ્યું સેમ. ખતમ થઈ ગઈ વાત. સન, અર્થ એન્ડ મૂન. રાઈટ? આવી રીતના એ ટૂંકું તમે આપેલું છે. આવું કરો તો સંઘ દ્વારકા જાય. તો આપણે કેટલા મુદ્દાઓને જોયા અહીંયા, એ મુદ્દાઓને આપણે પેલા ચર્ચા લઈએ. પેલા સિલેબસની વાત કરી સાહેબ, આપણે સમજાણું કે નહીં કેમ સિલેબસ? જો આ સાહેબ સમજાણું. પછી તો કે પછી સાહેબ બુક કઈ પરચેસ કરવાની નહીં. પછી આપણે બુક કઈ પરચેસ કરવાની એ ઓકે. પછી શું હતું? પછી સાહેબ તમે એવું લખાયું હતું ટાઈમ ટેબલ શું છે, તમે ટાઈમ ટેબલ અપાયું હતું. ઓકે ચલો. પછી શું હતું? પછી બહુ મહત્વનું કામ ચાલુ કરવાનું હતું, એ હતું રીડિંગ. હે ને? અને આ રીડિંગ કરતા કરતા તે શું બનાવવાની હતી? નોટ્સ બનાવવાની હતી. શું બનાવવાની હતી? નોટ્સ. હવે 2 મુદ્દાઓ બાકી રહી ગયા છે. આ એક મુદ્દો અને આ બીજો મુદ્દો. અને એમાંનો એક મુદ્દો છે એ છે રિવિઝન. સાહેબ રિવિઝન કેનું કરવું, ક્યારે કરવું? રિવિઝન રોજ કરવું. 8 કલાકનું તમે રીડિંગ કરો છો, 1 કલાક રિવિઝનમાં આપો. 7 કલાકનું રીડિંગ કરો ને 1 કલાક રિવિઝનમાં આપો. એટલે આ કેવું રિવિઝન થયું? ડેઈલી રિવિઝન થયું. નહીં ભૂલવાનું, પાસ થવું હોય તો. પછી કોઈ પણ પ્રકારના એક્સક્યુઝ નહીં કરવાના. સાહેબ પણ રહી ગયો ને મારા નસીબ જ કામ નથી કરતા ને ભગવાન માર ભેગું આવું જ કરે. ભગવાન એમ કે છે તું વાંચ, હરખું વાંચ ને. તને રિવિઝન કરવાનું મન થાય, તું આળસ કરેશ. નો કર આળસ ભાઈ, વાંચવું પડશે, રિવિઝન કરવું પડશે. ડેઈલી રિવિઝન થયું. પછી આપણે સન્ડે શું કામ આપ્યો હતો? ક્રિકેટ રમવા જવા? ના, આખા અઠવાડિયાનું જે વાંચ્યું હશે એ સન્ડે રિવિઝન થશે. ઓકે. અને મહિનાના 30 દિવસ હશે અને એ 30 દિવસમાં 1 દિવસ તમારે રિઝર્વ રાખવાનો છે. શેના માટે? રિવિઝન માટે. એટલે એ કયું રિવિઝન થયું? એ થયું મંથલી રિવિઝન. કેટલા રિવિઝન થયા કહું તમને? હવે અહીંયા આવી જાવ. કેટલા રિવિઝન થયા તમને કહું. પહેલી વાર જે તમે પેલું રીડિંગ કર્યું હતું ત્યારે રિવિઝન થયું? હા, થ્રુ વાંચી ગયા હતા. પછી નોટ્સ બનાવ્યું ત્યારે રિવિઝન થયું? હા. પછી નોટ્સ વાંચી એ રિવિઝન થયું? હા. પછી ડેઈલી જે રાત્રે રિવિઝન કરવાનું થયું એ થયું? હા. પછી વીકલી રિવિઝન કરવાનું થયું? હા થયું. પછી મંથલી રિવિઝન કરવાનું થયું? હા થયું. તમે મને કહો આટલા રિવિઝન કરીને જાઓ, તમને કોણ હરાવી શકે? કોઈ હરાવી શકે? કોઈ નામ ત્રેવડ છે નહીં. કોઈ હરાવી શકે નહીં ભાઈ, કોઈ નામ ત્રેવડ નથી. સાહેબ આ થઈ ગયું, આટલા રિવિઝન કરી નાખું પાસ, 1000% પાસ. છેલ્લો મુદ્દો સાંભળી લેજો. અને એ શું છે દોસ્તો? તો કે મોક ટેસ્ટ આપી. સૌથી મહત્વની વસ્તુ છે મોક ટેસ્ટ. તમે તમારી પરીક્ષા પહેલા એટલીસ્ટ હું તમને કહું છું કે તમારે 20 મોક ટેસ્ટ આપવી જોઈએ. હવે મોક ટેસ્ટ આપતા પહેલા શું ધ્યાન રાખવું ને કહું તમને, બરાબર? હવે આ બહુ મહત્વની વાત કે મોક ટેસ્ટ તમે આપો છો, પણ એ મોક ટેસ્ટ આપતા પહેલા, આપતી વખતે તમારે શું ધ્યાન રાખવું છે એ શું ધ્યાન રાખવું છે એ શું તમારે તમારી હેબિટ બનાવવી જોઈએ. એક તો ટાઈમમાં પંક્ચ્યુઅલ. તમે મોક ટેસ્ટ આપો છો તમે તમારી રીતના છો, એટલે એકદમ જો એ સ્ટોપવોચ ચાલુ થઈ ગઈ 2 વાગે અને જો 4 વાગે પેપર પૂરું થઈ જવાની હોય તો 4 ઉપર કાંટો આવે ને એટલે તમારે જ તે શરણાગતિ સ્વીકાર લેવાની. એવું નહીં કહેવાની 1 મિનિટ આમ કઈ નહીં કરી નાખું. ના, પહેલી વસ્તુ. બીજી વસ્તુ બહુ મહત્વની વાત, બહુ મહત્વની સમજો. તમારે પાસ થવું છે ને, આને ફોલો કરજો. આવડતા પ્રશ્નોને જ અડવા. આવડતા પ્રશ્નોને જ અડવા. બરાબર ને? બરાબર. ન આવડતા પ્રશ્નો છે એને શું કરવાનું? એ પ્રશ્નોને ટીક કરવાના નહીં, લાઈને જોવું એવી રીતના નહીં, કોઈ દિવસ નહીં, ક્યારેય નહીં. આ તમે ફોલો કરશો ને, 20 પ્રશ્નપત્રમાં આપશો ને, તમને આઈડિયા આવી જશે, તમને પેપરનું મેરિટ કાર્ડ આવડી જશે,
તમે જ્યારે પેપરમાં બેસશો ને ત્યારે તમને ખબર પડી જશે કે આનું મેરિટ આટલે જ અટકે, આનાથી વધુ જવા જ નથી. આજકાલના છોકરાઓ સૌથી વધુ ફેલ થતા હોય ને તો આ મુદ્દાને લઈને ફેલ થાય છે. વધુ અડી જાય છે, વધુ અડીને આવે ને ફેલ થઈ જાય. હું તમને ગેરંટી સાથે લખીને દઈ શકું કે કોન્સ્ટેબલ છે ને, એ કોન્સ્ટેબલના પેપરમાં 32 માર્ક્સ, 80 માંથી 32 માર્ક્સ લાવવા જરાય અઘરા નહોતા. જરાય અઘરા નહોતા. હું એમ કહું છું ઈઝી જ હતા, સમજો. પણ આ કેમ ન આવ્યા ખબર છે? આ 80 છે ને, 80 માં 70 કરીને આવ્યા. હવે વિચારો કેમ મેળ આવે? નથી આવડતા એ તમે ટીક કરીને આવી ગયા. તમારા 40 પ્રશ્નો એવા હશે કે જેના તમે જવાબ લાવી શકો તો 40 કરીને આવા, બીજા 40 મૂકી દેવાના હતા ભાઈ. બીજા 40 મૂકી દીધા હોત ને તો તમારે 32 જગ્યાએ 40 હોત. સમજાણું? અહીંયા તમારા 40 માર્ક્સ હોય, વાં તમારા 80 માર્ક્સ હોત, તમારે 120 માર્ક્સ હોત ભાઈ. રાઈટ? એટલે અન્ય કોઈ પણ કેટેગરીમાં હોત, તમે ઓબીસી માં હોત, તમે કદાચ ઈડબ્લ્યુએસ માં હોત, તમે એસટી માં હોત, તમે એસસી માં હોત, તમે તમારા જગ્યાએ લાગી ગયા હોત. સમજાય છે આખી વાત? પ્લીઝ ધ્યાન આપજો. લાસ્ટ ટાઈમ પણ જયારે તલાટીની પેપર દેવા ગયા ને ત્યારે છોકરાના હાથ જોડ્યા હતા કે પેપર દેવા જાવશો, નો આવડે નો અડતા. જો એટલું કરીને આવ્યા ને તોય આ વખતે ઘણા મેરિટમાં ઘૂસી જાત, પણ નથી ઘૂસી શકવાના. એની પાછળનું કારણ મેં જે તમને કીધું, બરાબર? હવે તમે મને કદાચ એમ કહો છો કે સાહેબ આ બધું અમે જોઈ લીધું, હવે આમાં વેબ સંકુલ છે, વેબ સંકુલ કઈ રીતના મદદ કરી શકે, અમારે શું કરવું જોઈએ? જો તમારે મેં જેટલા તમને કોર્સ કીધા હતા, મેં જેટલા પણ તમને અલગ અલગ પરીક્ષાઓ કીધા, એ બધી જ પરીક્ષાઓનો આખો કોર્સ જો કોઈ એક બેચમાં આવી જતો હોય ને તો એના માટે આપણે જનરલ ક્લાસ 3 ની એક બેચ લોન્ચ કરેલી છે. રાઈટ? હવે આ અત્યારે ડેમો ચાલુ છે, તો ડેમો દરમિયાન 5,999 રૂપિયામાં આ કોર્સ છે. એક ભાઈ હતા વચ્ચે કહેતા હતા કે સાહેબ આ બધી જ પરીક્ષાઓની તૈયારી સાથે કરવી હોય તો 5,999 માં એક વર્ષ માટે લાઈવ છે. પુસ્તકો મળે પણ પુસ્તકો નથી લેવા, આપણે પરચેસ કરવા છે કોઈ વાંધો નહીં. બાકી શિક્ષક જેટલું ભણાવે એટલી એ જ નોટ્સ બનાવો, બરાબર? શિક્ષકની પીપીટી તમને પીડીએફ સ્વરૂપે મળવાની જ છે. ડેમો લેક્ચર 10 થી લઈને 1 સુધી હોય છે. કાલે તે હશે, પહોંચી જજો. એવું ને એવું વનપાલનું છે, તો વનપાલની તૈયારી કરતા હોય તો આ શિક્ષકોના ડેમો લેક્ચર થઈ ગયા, બરાબર? કાલે એટલે 27 તારીખે વિશાલ સાહેબ ગુજરાત હિસ્ટ્રીનો ડેમો લેક્ચર લઈને તમારી સમક્ષ હાજર થશે. સમજાણું આખી વાત? આવું છે આ બધું. આ બધા ડેમો લેક્ચર છેક સુધી છે. એ ડેમો લેક્ચર્સને અટેમ્પ્ટ કરવાના, તમને મજા આવે પરચેસ કરવાની છે. હવે તમારા કોઈ પ્રશ્ન હોય તો કયો. મેન્સની તૈયારી રાખવાની આપણે. કન્ફ્યુઝ કરે એવા ક્વેશ્ચન હોય ને એને નો અડો, અત્યારે નો અડો. એટલીસ્ટ ચેક કરો તમે કેટલે છો. અને એક બહુ મજાની વાત કહી દઉં, કન્ફ્યુઝન આપતા પ્રશ્નો એની પાછળનું એકમાત્ર કારણ કા તમારા કોન્ફિડન્સનો અભાવ, અને બીજી વસ્તુ રિવિઝનનો અભાવ. એક વખત ચેક કરજો, આ બેમાંથી એક જ આવશે. ત્રીજી વસ્તુ આમાં નહીં નીકળે. તમે મને કહેશો કે સાહેબ તમે પરફેક્ટ કહેતા હતા. જો ક્યાંક તમે કોઈ ક્વેશ્ચનમાં એ અને બી વચ્ચે હલવાઈ જાવ છો, બે તો એલિમિનેટ થઈ જાય સાહેબ. બે જ એવા હોય છે જેમાં હું હલવાઉં છું, અને સાહેબ હું પછી જે ટીક કરવું એ ખોટું પડે. એમાં બે જ પાસા હોઈ શકે. એક, કાં તમારો કોન્ફિડન્સનો અભાવ, અને બીજી વસ્તુ કે કાં પછી તમે છે જે પણ વાંચો છો એનું રિવિઝન પ્રોપર કરી શકતા નથી. આની સિવાય કાંઈ નહીં હોય. રાઈટ? વનપાલની શરૂ કરો. વનપાલની જ છે આ, જો વાંચો. વનપાલ લાઈવ બેચ જ ચાલુ છે, હે ને? આ ડેમો લેક્ચર જો, ડેમો લેક્ચર જ ચાલુ. આ રહ્યો મારો ડેમો લેક્ચર ગયો 23. કાલે વિશાલ સાહેબનો ડેમો લેક્ચર છે. ડેમો લેક્ચર જ ચાલુ છે. પછી એસટીએ ની તૈયારી કરતા હોય, જીપીએસસી ની કોઈ પણ તૈયારી કરતા, બધામાં આવી જ રીતના તૈયારી થાય. ઓકે, ચલો. જનરલ ક્લાસ 3 બેચમાં ડિસ્કાઉન્ટ કરી આપો. કોઈને નહીં કરી દેવામાં આવે દોસ્ત, કોઈને કરી આપવામાં આવશે નહીં. 5,999 રૂપિયામાં લાઈવ તમને એક વર્ષ ભણાવવાનું છે. અહીંયા આની કિંમત 15,000 રૂપિયા. સમજો, તમે કહો છો ડિસ્કાઉન્ટ કરી આપો, ડિસ્કાઉન્ટ જ કરી દીધું 5,999. ઓકે. ભૌતિક ભૂગોળ માટે ગ્રંથ નિર્માણ બોર્ડે વાંચી શકો ને 11મા ધોરણની પુસ્તકે વાંચી શકો. બેમાંથી કોઈ પણ એક વાંચી શકો.
દિવ્યાંગને લઈને મારી પાસે આન્સર નથી, મને નથી ખ્યાલ એક્ઝેક્ટ એનું ફોર્મેટ કઈ રીતના રહેતું હોય છે, માફ કરજો એ બાબતે. રીડિંગ કયા સબ્જેક્ટથી શરૂ કરવું જોઈએ? જો ગણિત અને રીઝનિંગ ક્યાંક છે, ભાષાના વિષયો છે, તો એક ફેઝમાં ભાષાના વિષયોને ગણિત રીઝનિંગ ચાલવા જોઈએ. ધારો કે આપણે 4 પાઠ પડ્યા હતા, તો ગણિત, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ એક સાઈડ ચાલે અને એક સાઈડ જીકે જીએસ ને કરંટ અફેર્સ ચાલે. આવી રીતના ચાલવું જોઈએ. સર ટેકનિકલની એક્ઝામ છે, જીપીએસસી જેવો સિલેબસ છે, તો ભૂગોળનું રિવિઝન તમારો કયો વિડીયો જોવાય? 3 વિડીયો છે મારા. સર્ચ કરજો, ફિઝિકલ જ્યોગ્રાફી બાય અભિજીતસિંહ ઝાલા, ઇન્ડિયન જ્યોગ્રાફી બાય અભિજીતસિંહ ઝાલા અને ગુજરાત જ્યોગ્રાફી બાય અભિજીતસિંહ ઝાલા. 3 વિડીયો છે. આ 3 વિડીયો જોઈ લો એટલે તમારું આખું ભૂગોળ રિવિઝન જે તમારે કરવાનું મોટું મોટું બધું આવી ગયું. સર અત્યારે જીસીઆરટી કરું છું, પછી પબ્લિકેશનની બુક છે એ કરવાનો છું, તો આ સ્ટ્રેટેજી બરોબર છે? હા, કાંઈ વાંધો નહીં. તમે જો આખી બુક કરી શકતા હોય તો કોઈ વાંધો નથી, પણ જીસીઆરટી ભેગી કરો ને આટલી બધી થાય. જો એ તમે વાંચી શકો છો તો કોઈ વાંધો નથી, તો થોડીક સ્પીડ વધુ રાખજો બસ ખાલી. ડન. ચાલો, જરૂર હું વાત કરીશ, જો થાય કે થશે તો જરૂરથી કરાવી દઈશ. આટલું રાખીએ દોસ્તો આજે. હવે રિઝલ્ટ અત્યારે 11 વાગી ગયો એટલે મારા મતે હવે ન આવવું જોઈએ, કાલે આવશે હવે, અને આવી જાય તો તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. ચલો, કેવો લાગ્યો લેક્ચર? જરૂરથી તમારો પ્રતિસાદ જણાવજો. ઉપયોગી સાબિત થાય એવું છે કે કેમ? તમારા માટે મહેનત કરી છે, સમજો. 1.25 કલાકથી આપણે સાથે જોડાયેલા છીએ, રાઈટ? ઓલમોસ્ટ 70 મિનિટ થવા જઈ રહી છે. 70 મિનિટથી આપણે સાથે છીએ. એકમાત્ર પ્રયત્ન હતો કે તમને કંઈક સારું સમજાવું, તમે ક્યાંક દિશાથી ભટકાયેલા હોય તો તમને હું જણાવું. બધા જ તહેવારો તમારા માટે અત્યારે ગૌણ થઈ જવા જોઈએ, બરાબર? બધા જ સંબંધો તમારા માટે ગૌણ ને એટલે કે લિમિટેડ થઈ જવા જોઈએ, બરાબર ને? લિમિટેડ થઈ જવા જોઈએ. ફરી એક પાસ થઈ જાવ પછી લિમિટ બહાર તમે સંબંધોને નિભાવજો, રાઈટ? એક વખત પાસ થશો તો તમે તમારા મમ્મી પપ્પાને કંઈક લઈ દેવું છે, તમે ટેગ જોયા વગર લઈ દેશો, હે ને? તો સમય છે, સમયને સમય આપો, બરાબર? અને બહુ સરસ રીતના જોઈ લ્યો, રાઈટ? ચલો, ઓકે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. ફરી એક વખત નવા લેક્ચર, નવા સેશન સાથે તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત. હે